છે આપ આપના ચરણોમાં કોટી કોટી દંડ પ્રણામ। આપ શ્રી પરમ પૂજ્ય 108 બાગધીશરાયજી બાવા, પરમ પૂજ્ય ગોસ્વામી 108 કલ્યાણરાયજી મહારાજના નાતવારા ઇન્દોરના દ્વિતીય આત્મા છો। આપ શ્રી વેદ વેદાંત નિષ્ણાંતમાં પુષ્ટિ માર્ગીય યુવા આચાર્ય છો। આપ શ્રીના વચનામૃતની સરળ શૈલી અને સરળ ભાષાને કારણે આપ વૈષ્ણવને અતિ પ્રિય છો। પુષ્ટિ માર્ગના વિવિધ વિષયો પર આપ શ્રી દેશભરમાં પ્રવાસ કરીને ગંભીર પ્રેરણાસ્પદ વચનામૃતથી શ્રોતા વૈષ્ણવને પુષ્ટિ માર્ગનું પોષણ આપ્યું છે। આપ શ્રી સ્થળોએ સંસ્કાર પોષણ સેવા અને કીર્તન શિબિરો યોજાયા છે। સાથે સાથે આપ શ્રી ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રતિભાશાળી કલાકાર છો। ધ્રુપદ હવેલીમાં સંગીત અને પખાવત વાદનમાં પણ આપ નિપુણતા ધરાવો છો। આપ શ્રી વૈષ્ણવનો વધુ સમય નહીં લેતા આજના વચનામૃતનો ખુતાબ કરો। આપ શ્રી આજ વચનામૃતમાં 5 શ્લોકી વિષય પ્રવચન આપ શ્રી અમને પોષણ આપવાના છે। શ્રી વલ્લભાદી સચિવ છે। श्री विठ्ठलेश्वराय की जय, श्री यमुने महारानी की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री हरिराय महाप्रभु की जय, श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय। श्री कृष्णाय नमः, श्री गोपीजन वल्लभाय नमः, श्री मदाचार्य चरण कमलभ्यो नमः, श्री गोसाई जी परम दयालवे नमः, श्री गुरु चरण कमलभ्यो नमः। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण वस्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलाञ्जं चतुर्विष्ट तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारतये मम। यः लीलालवसंस्पर्शान्न रोचन्ते अन्यदाशुषः तं राधाहृदयानन्ददायकं कृष्णम् आश्रये। भावितं विविधैर्भावैः पृष्ठभावितया मुहुभावे राधया कृष्णं भवितुं भावभावतः। सर्वात्मना प्रपन्नानां गोपीनां पोषयन्मनः तं वन्दे विठ्ठलाधीशं गौरश्यामप्रियान्वितम्। भगवत कृपा थी आज फरी श्रीनाथजी सत्संग ऑनलाइन द्वारा स्मिताबेन पटेल ना मार्फते आ सरस लाभ सत्संग वैष्णवोने प्राप्त थई रह्यो छे ने सतत भगवत कृपा थी आवा सत्कार्य में भगवदीय स्मिताबेन प्रवृत्त छे। ठाकुरजी नी सतत कृपा एमना उपर रहे। आगळ पण वैष्णवने आवुं ज लाभ वचनामृतोनुं ऑनलाइन ना माध्यमथी मळतुं रहे एवी चरणारविंदमां विज्ञप्ति छे। अने वैष्णव समाज पण आवी ज रीते आ ऑनलाइन ग्रुप ने खूब ज प्रेम आपतो रहे अने सांभळे एवी आशा छे। विविध आचार्योना वचनामृत आ ग्रुप में थाय छे। साथे साथे मारा पण वचनामृतो 2-3 विषयों पर वेला थया ज छे। जेमां शहरीराय वांग मुक्तावली सेवा विषयक, भगवद आश्रय विषयक, ब्रह्म संबंध विषयक, दान लीला पर
શ્રીનાથજીનું સ્વરૂપ, શ્રી હરિરાયજી મહાપ્રભુનું જીવન ચરિત્ર, આવા ઘણા બધા વિષયો ઉપર પ્રકાશ પાડ્યો છે. આજનો વિષય જિજ્ઞાસુ વૈષ્ણવો માટે ખૂબ જ સુંદર છે અને વૈષ્ણવના જીવન માટે આ વિષય બહુ લાભકારી છે. એટલે શ્રી મહાપ્રભુજીનો જે ગ્રંથ છે પંચશ્લોકી, એના ઉપર આપણે સત્સંગ કરીશું. આમ તો ષોડશ ગ્રંથ શ્રી મહાપ્રભુજીના ખૂબ જ સુંદર છે. એ પ્રત્યેક વૈષ્ણવ જીવનમાં શરૂઆતથી લઈને ફલદશા પર્યંત શું શું કરવાનું હોય છે એના વિશે સુંદર પ્રકાશ પાડે છે. અને ઊંડાણમાં તત્વાર્થ દીપ નિબંધ, સુબોધનીજી અને ભાષ્ય, જેમાં ગાયત્રી ભાષ્ય છે, પૂર્વ મીમાંસા ભાષ્ય છે અને વ્યાસ સૂત્ર ઉપર અનુભાષ્ય છે. આ પ્રમાણે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતિક ગ્રંથો ઊંડાણમાં આપણને ખૂબ જ સુંદર જાણકારી આપે છે. પણ એટલો સમય વૈષ્ણવ પાસે નથી અને એટલો ઊંડાણમાં સમજાવનારા પણ બહુ ઓછા છે. એટલે સૂક્ષ્મ વિષયોથી, વાર્તાઓના માધ્યમથી અને વચનામૃતોના માધ્યમથી આ ગૂઢ વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવે છે. એમાંથી જે સાર મળે એ વૈષ્ણવને ગ્રહણ કરવું જોઈએ. હવે આપણે પુષ્ટિ માર્ગમાં એ સમજ્યા કે પુષ્ટિ માર્ગ એ અનુગ્રહનો માર્ગ છે. શ્રી ગુસાઈજીએ ખૂબ જ કૃપા કરી, પરિશ્રમ લઈ અને ભક્તિ હંસ, ભક્તિ હેતુ નિર્ણય ગ્રંથો વૈષ્ણવ માટે સર્જ્યા છે. વિદ્વાન મંડન પણ સિદ્ધાંતિક ગ્રંથ છે. એટલે ભક્તિ હંસ અને ભક્તિ હેતુ નિર્ણય, આ જે બે ગ્રંથો છે, અને ષોડશ ગ્રંથોમાં પણ અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક સ્થિતિ, અનુગ્રહ છે એ પુષ્ટિ માર્ગમાં નિયામક છે. એ માર્ગની મર્યાદા છે. ભગવાનનો અનુગ્રહ થાય ત્યારે જ જીવ આ પુષ્ટિ માર્ગમાં આવી શકે છે. તેમજ વેદોમાં પણ નાયમાત્મા પ્રવચને લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમવેશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષાસ્મા વિવૃણુતે તનુર્ગુમ સ્વામ. આ આત્મા એટલે આ પરમાત્મા, પરબ્રહ્મ એ પ્રવચનોથી પ્રાપ્ત થતા નથી. ન મેધયા, બહુ તીક્ષ્ણ બુદ્ધિ કોઈની હોય એનાથી પણ એ પ્રાપ્ત થતા નથી. ન બહુના શ્રુતેન, ખૂબ જ સાંભળ્યું છે બધાને, અનુશ્રુતિઓ અનુવૃંદ સાંભળ્યું છે, એનાથી પણ એ પ્રાપ્ત થતા નથી. યમવૈશ વૃણુતે, જે ભગવાન પોતે જેનું વર્ણન કરી લે, જેને ખેંચી લે, જેના કૃપા કરે, અનુગ્રહ કરે, એ અનુગ્રહ પ્રમાણે જ ભગવત કૃપા થાય છે. જેટલી ભગવત કૃપા થાય છે એટલો જીવ એ ઠાકુરજીની પ્રપત્તિ શરણમાં આવતો જાય છે. અને તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુગુમ સ્વામ, એ જે આત્મા છે એટલે જે પરમાત્મા છે એ જ જીવને
પોતાનું સ્વરૂપ, તનું ગુમ સ્વામ, પોતાનું સ્વરૂપ દર્શાવે છે એટલે સાનુભાવ જણાવે છે, એટલે પોતે પ્રાપ્ત થાય છે. તો કહેવાનું તાત્પર્ય અનુભાષ્યમાં, બીજા ગ્રંથોમાં શ્રી ગુસાઈજી પ્રવૃત્તિ બધા આચાર્યોએ આનો તાત્પર્ય જ સમજાવ્યો છે કે જે અનુગ્રહ છે, નાયમાત્મા બલહીને લભ્ય, જે બલ છે, ભક્તિનું બલ છે, ભક્તિથી જ ભગવાન પ્રાપ્ત થાય છે, અને ભક્તિ એ સેવા અને પ્રેમનો મિલાન છે, તે એને જ ભક્તિ કહેવાય છે. અહમ ભક્ત પરાધીનો, ભક્તનો પરાધીન છું, આવી રીતે ભક્ત્યા એકયા ગ્રાહ્ય ઘણા બધા પ્રમાણો છે. તો ભક્ત્યા તુતોષ ભગવાન, ભક્તિથી જ ભગવાનને સંતોષ થાય છે. ભક્ત્યા સંજાત્યા ભક્ત્યા, જે શ્રવણ આદિ નવદા ભક્તિ છે, એનાથી જ પ્રેમ લક્ષણા ભક્તિ ઉત્પન્ન થાય છે. અનેક પ્રમાણોથી ભક્તિથી ભગવાન પ્રાપ્ત થાય છે, એ સિદ્ધ છે. અને ભક્તિમાં પ્રવેશ અનુગ્રહથી થાય છે, એ પણ સિદ્ધ છે. કૃપાથી થાય છે, એ પણ સિદ્ધ છે. એટલે શ્રીમદ આચાર્ય ચરણ, શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ, જે શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગી આચાર્ય છે, જેમને આજ્ઞા થઈ છે કે આ જે દેવી જીવો છે, દેવોદ્ધાર પ્રયત્નાત્મા, એ દેવી જીવોને કૃપા કરી શરણે લેવાના છે, અને પછી કૃપા કરી એમને બ્રહ્મ સંબંધ આપી અને ભગવત સન્મુખ કરવાના છે, પોતાનું જ્ઞાન કરાવવાનું છે, પોતાના સ્વરૂપનું અને ભગવત સ્વરૂપનું, પોતાનું કર્તવ્યનું જ્ઞાન કરાવવાનું છે. ત્યારે જીવ આચાર્ય ચરણની શરણે જાય છે, અને આચાર્ય ચરણની કૃપાથી એ જીવને પોતાનું સ્વરૂપ, ભગવત સ્વરૂપ, એ ક્રમશઃ સત્સંગ કરતા જ્ઞાન થાય, ત્યારે એમને આગળનો રસ્તો એ ખુલી જાય છે. અને પોતાનું જીવનનું તાત્પર્ય એ ફક્ત ખાવાનું, પીવાનું, મોજ કરવાની એવું નથી. આ જીવન બહુ મુશ્કેલથી પ્રાપ્ત થયો છે. 84 લાખ યોનિઓ પછી મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. એ મનુષ્ય દેહ બહુ દુર્લભ છે. એ ભાગવતજીમાં દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર, આ ક્ષણભંગુર છે, અને સમય કાલ એ વ્યતીત થતો જાય છે, જીવને ખબર પડતી નથી. એટલે જે ક્ષણભંગુર આ માનુષ દેહ છે, એ પ્રાપ્ત થયો છે અને દુર્લભ છે. તો એમાં આપણે એનો સદુપયોગ કરવો જોઈએ. વિષય ભોગો અને લૌકિક સ્વાર્થમાં અને લૌકિક ઈર્ષ્યા, દ્વેષ ઇત્યાદિ કરવાથી જીવનો સદુપયોગ, દેહનો સદુપયોગ થતો નથી. અને એ આપણે બધા કરીએ છીએ, એટલે એનો દુરુપયોગ તો થાય જ છે. તો સદુપયોગ કેવી રીતે થઈ શકે? સદુપયોગ ત્યારે જ થશે જ્યારે આપણે વાસ્તવિક રીતે આ જે બધા સિદ્ધાંતો છે એને આપણે ફોલો કરીશું, અને પ્રયત્ન કરીશું કે આપણાથી કોઈ અપરાધ ના થાય. આપણે ભક્તિ માર્ગના જે નિયમો છે, સિદ્ધાંતો છે, એને વાસ્તવિક રીતે ફોલો કરીશું. ત્યારે જ જીવનની સાર્થકતા છે, ત્યારે જ ભગવાન પ્રાપ્ત થઈ શકે છે. ત્યારે જ જે બધા પુરુષાર્થો છે આ જીવનના, એ સિદ્ધ થઈ શકે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થો છે. જીવનની સાર્થકતા એ 4 પુરુષાર્થો જ્યારે પ્રાપ્ત થઈ જાય છે ત્યારે થાય છે. પંચમ પુરુષાર્થ ભક્તિ રૂપે છે. મોક્ષથી પણ ભક્તિ પર છે, એટલે એનાથી પણ શ્રેષ્ઠ છે. એટલે જે ભક્તો છે, નેચ્છંતી સેવયા પૂર્ણ કુતોન્યત કાલ વિપ્લુતમ, જે સેવાથી જ પૂર્ણ છે એવા જે મારા ભક્તો છે, એ લોકોને કાલ વિપ્લુત, કાલથી જે
ક્ષણભંગુર એવા ભોગોમાં ક્યાં આસક્તિ હોય? તો જે વાસ્તવિક ભક્તો હોય છે એ લોકો લૌકિક વસ્તુની કામના કરતા નથી. એ લોકો ભગવત ભક્તિની કામના કરે છે, ભગવત સેવાની કામના કરે છે, ભગવત ધર્મ એટલે ભગવત નામ જપ, ભગવત સ્મરણ, ભગવત લીલા ચિંતન, ભગવત સ્વરૂપનું સ્મરણ, ભગવત સેવા, હરિગુરુ વૈષ્ણવ સેવા પરાયણતા, આ બધા જે ભગવત ધર્મો છે, સત્સંગ પ્રવૃત્તિ, એની જ કામના એ લોકો કરે છે. એ લોકો લૌકિક મને સારું પહેરવાનું મળી જાય, ઓળવાનું મળી જાય, ખાવાનું મળી જાય, સારું ઘર મળી જાય અને સારી વસ્તુઓ મળી જાય, મારો ધંધો સારો ચાલે, મને સારો પરિવાર મળે, આવા બધા જે લૌકિક કામનાઓ છે અને વૈદિક કામનાઓ જે હોય છે, જેમાં આપણે કંઈક મને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય, જો હું છે એને પ્રાપ્ત કરું, હું જે અષ્ટ સિદ્ધિઓ છે એને પ્રાપ્ત કરું, અને મને જે 4 પ્રકારની મુક્તિઓ છે એ પ્રાપ્ત થઈ જાય, એ બધી જે કામનાઓ છે એ બધી કામનાઓ ભક્તોને નથી રહેતી. એ બધી કામનાઓ જે તે માર્ગમાં, કર્મ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં જે પ્રવૃત્ત છે એમને જ હોય છે. તો જે લૌકિકમાં બહુ આસક્તિવાળા હોય છે એમને સંસારની પ્રાપ્તિ થાય છે, એટલે પુનઃ જન્મ, પુનઃ મરણ, અને પછી એ ભોગી ફરી ધરતી ઉપર, પૃથ્વી ઉપર સંસારમાં આવવું પડે છે, એવી આપણા શાસ્ત્રોમાં માન્યતા છે. અને જે પુણ્ય કાર્ય કરે છે, વૈદિક કાર્યોના માધ્યમથી દાન, દક્ષિણા, દયા, તપ, હોમ, જપ, એ લોકોને પુણ્યની પ્રાપ્તિ થાય છે. એ પુણ્ય એ એકત્રિત થાય છે એક જગ્યા તમારા ભાગ્યમાં. એ પુણ્ય થી તમને સારા લોકોની પ્રાપ્તિ થાય છે, જેમ કે સ્વર્ગ છે. સ્વર્ગ એક લોક પણ છે, એમાં અનેક પ્રકારના ભોગોને ભોગી, જ્યારે પુણ્ય એટલે તમારો પૈસો, તમે 5 સ્ટાર હોટલમાં ગયા, ત્યાં 5 સ્ટાર હોટલમાં તમારે રોજે 25,000 નો ખર્ચો, 50,000 નો ખર્ચો, એ જ્યારે તમારા બેંક બેલેન્સ ખૂટી ગયો ત્યારે તમને બહાર મૂકી દે, ભલે હવે થઈ ગયું તમારું કામ. તેમજ પુણ્ય કાર્યો જે છે એ જ્યારે પૂરા થાય ત્યારે ફરી તમને મોકલી દે, ભાઈ હવે ફરી કમાવીને આવો ને ફરી 5 સ્ટાર નો ભોગ ભોગવો. ત્રિવિદ્યા મામ સોમપાહા, આ ગીતાજીનો જે શ્લોક છે એ જ ભાવને બતાવે છે. આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિના, આ બ્રહ્મલોક પર્યંત, જે સત્યલોક પર્યંત જે લોકો છે, એટલે આ પૃથ્વી લોક છે, સંસાર પણ કહેવાય છે. પિતૃલોક હોય, ચંદ્રલોક હોય, દ્યુલોક હોય, વરુણ લોક હોય, અને છેક સુધી સત્યલોક, જ્યાં બ્રહ્માજી નિવાસ કરે છે, એવા લોકો હોય છે. તો એ લોક જ્યાં બ્રહ્માજી નિવાસ કરે છે ને ત્યાં સાત્વિકતા હોય છે, સાત્વિક જીવો જઈ શકે છે, જે અત્યંત પુણ્યશાળી હોય, જ્ઞાનીઓ, એને મોક્ષ પર્યંત ત્યાં પ્રાપ્ત થાય છે. એ બધા જે લોકો છે એ પુનરાવર્તી છે. એમ કહેવાય છે કે પુનરાવર્તી એટલે જ્યાં સુધી તમારું પુણ્ય છે ત્યાં સુધી તમને રાખે, જ્યાં પુણ્ય તમારા ઓછા થાય ત્યાં ફરી તમને પુણ્ય પ્રાપ્ત કરવા માટે મનુષ્ય દેહ પ્રાપ્ત કરવી પડે અને ફરી જન્મ લઈ અને સત્કાર્યોમાં લાગવું પડે. ત્યાં પૂર્વ જન્મના સંસ્કારથી, જેમ ગીતાજીમાં કહેવામાં આવ્યો છે, પૂર્વ જન્મના સંસ્કારોથી ફરી જે પુણ્ય કાર્યો છે એમાં તમે જોડાઓ, અને પૂર્વ જન્મના જે સંસ્કારો છે એમાં તમારે જે સત્કાર્યો પહેલા કર્યા હોય તો પછી સત્કાર્ય ફરીથી તમે કરો અને સારા કાર્યોના માધ્યમથી પુણ્ય પ્રાપ્તિ કરો.
તેમજ જે ભક્તો હોય છે, ભક્ત પણ પૂર્વ સંસ્કારના માધ્યમથી, ભગવત કૃપાના માધ્યમથી ભક્તિમાં જોડાઈ જાય છે. કારણ કે અમુક લોકોને જોઈએ તો અમુક લોકોને ત્યાં કોઈ પણ સંસ્કાર રહેતા નથી ઘરમાં, છતાં પણ ભક્ત થાય છે. તો એ ભગવત કૃપા અને પૂર્વ સંસ્કાર અને વૈષ્ણવના સત્સંગથી જ સંભવ બની જાય છે. બીજો કોઈ એનો કોઈ પ્રમાણ નથી કે આટલો તમે કરો તો તમે વૈષ્ણવ બની જશો, આટલો તમે કરો તો તમારામાં ભાવ આવી જશે. ઘણા બધા લોકો ખૂબ સત્સંગ કરે, બેસે, ઘરમાં વાતાવરણ હોય, છતાં પણ એ વૈષ્ણવ થતા નથી, છતાં પણ વિમુખ થાય છે. આનું કારણ શું? કે એ લોકોને ભગવત કૃપા, ગુરુની કૃપા થઈ નથી હજી સુધી, અને એ લોકોનો સમય આવ્યો નથી. જ્યારે ભગવત કૃપા થાય, અનુકૂળતા હોય, ત્યારે જ જીવનના કોઈ પડાવમાં આગળ એ લોકોને પ્રભાવ પડશે ને શરણે આવશે. એટલે જે ભગવદીય વૈષ્ણવ હોય એમને પોતાના પરિવાર ક્યારે જોડાશે એ વધારે ચિંતા નહીં કરવાની. અમુક સમયમાં જ્યારે જેનો સમય હોય એ જોડાઈ જાય છે. સાધારણ ચિંતા રાખવાની, સંસ્કાર આપવાનું બધાને, ભાઈ દર્શન કરવાનું, રોજે આપણે જોબમાં જઈએ, કામકાજમાં જઈએ ત્યારે ઠાકુરજી ઘરમાં વિરાજે છે, ભલે પોળ્યા હોય, દંડત કરવાની, અને જે તે નવો કાર્ય હોય વિજ્ઞપ્તિ કરવાની, જે આ કાર્ય થાય છે આપની કૃપાથી. અને જે સંસ્કારો હોય, જેમ જન્મ હોય, પછી નામકરણ અને ઘણા બધા જે સંસ્કારો, એમાં જે સંસ્કારો છે એ સારા સંસ્કારોમાં વિજ્ઞપ્તિ પહેલા કરવાની ઠાકુરજીને. આવા બધા જે કાર્યો છે, સારો કાર્ય, નવા કાર્ય તમે કરવા જાઓ, નવું કઈ ઉદ્ઘાટન છે, નવી નોકરી તમારે જોઈન કરો છો, ધંધામાં કઈ વધારો છો, એ બધાની વિજ્ઞપ્તિ ઠાકુરજીને દંડવત કરીને કરવાની કે આપના કૃપાથી જા. આ સંસ્કારો કહેવાય. મંદિર છે તો મંદિરમાં નાના બાળકોને લઈને જવાનું, બાળપણથી સંસ્કાર આપવાના. સવારે ઉઠે તો શ્રી કૃષ્ણ શરણમમાં મોડાથી કેવડાવવાનું, ભાઈ આ બોલ શ્રી કૃષ્ણ શરણમમાં. સામે ઠાકુરજીના ચિત્રજી છે, ચિત્રજીને નમસ્કાર કરો, દંડવત કરો, પ્રણામ કરો. ગુરુજીના ચિત્રજી છે, ગુરુજીને દંડવત કરો, પ્રણામ કરો. ચરણામૃત સ્નાન કરીને મોઢામાં પધરાવવાનું. એ બધા સંસ્કાર જ્યારે એમને અનુકૂળતા હોય ત્યારે તિલક લગાવવાનું બાળકોને. આવી રીતે આપણે સંસ્કાર આપવાનું. દંડવત કેવી રીતે કરવાની, ગલામાં માલા પહેરવાની, તુલસીજીની અષ્ટાક્ષર મંત્ર જપવાનું, ઠાકુરજીની સારી સારી જે કથાઓ છે એ સારી સારી કથાઓ ઇંગ્લિશમાં, પછી ગુજરાતીમાં અને ઘણી બધી લેંગ્વેજીસમાં હાલમાં ઉપલબ્ધ છે. ઓનલાઈન યુટ્યુબ ને ઘણા બધા એવા સાધનો છે, વેબસાઇટ્સ છે ઘણી બધી. એમાં જેમ બાળકો કાર્ટૂન જુએ છે, તો એમાં ઠાકુરજીના કાર્ટૂનો પણ આવે છે. ઠાકુરજીના કાર્ટૂનનો જે એટલે જે કથાઓ પર આધારિત હોય અને બાળકોને સંસ્કાર આપી શકે, તેમાં એ લોકોની રુચિ પણ થાય, નાના બાળકોની. અને પોતાના જે હિન્દુ સંસ્કાર છે, પોતાના જે વૈષ્ણવી સંસ્કાર છે, અને ઠાકુરજીની જે લીલાઓ છે એનાથી પણ એમનો પરિચય થાય. તો ઘણા બધા સ્કૂલ્સ ને એમાં બીજા ધર્મોનો શિક્ષણ તો આપે છે, પણ આપણે આપણું ધર્મ જે છે એનું શિક્ષણ આપણા બાળકોને અવશ્ય આપવું જોઈએ. બધા ધર્મોનું આપણે ત્યાં અને બધા દેવી દેવતાઓનું આપણે ત્યાં સન્માન છે, પણ સ્વધર્મનું ગૌરવ અને માન એ પ્રત્યેકને હોવો જોઈએ. નાની વયથી જ આપણે સંસ્કાર આપીશું ત્યારે જ એ વધશે. નહીં તો આગળ જતા ઘણા લોકો બીજા જે
બીજી રુચિ ધરાવે છે અને એ લોકો ફરી 40-45 ના થઈ જાય અને શરીરમાં કઈ આધિ વ્યાધિ થાય ત્યારે ધર્મ માર્ગમાં જોડાય છે. જ્યારે સારી વય હોય એટલે હાથ પગ ચાલતા હોય ત્યારે આપણે ભગવત ધર્મમાં જોડાઈએ તો સૌથી સારું હોય. અને ત્યારે આપણાથી સત્કાર્યો, ભગવત કાર્યો, હરિ ગુરુ વૈષ્ણવના સેવા કાર્યો થઈ શકે છે. અને જ્યારે હાથ પગ ચાલે નહીં એવી પરિસ્થિતિમાં આપણે જોડાઈએ, જેમ સુરદાસજી એક ઘેરડા વૈષ્ણવને એટલે એ વાણિયો હતો છતાં પણ શ્રીનાથજીના દર્શન કરવા જતો ન હતો. આજે કામ છે, કાલે કામ છે, આ કરવાનું છે, તે કરવાનું છે, એમ કરતો હતો. એક વખત સુરદાસજી હાથ પકડીને એમને લઈ ગયા કે જા, હવે તો ચાલવું જ પડશે તારે. ત્યારે શ્રીનાથજીના દર્શન કરી એકદમ મોહિત થઈ ગયો અને પછી શરણે આવ્યો. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે ભલો બૂઢો વેલ ના થયો, વૃદ્ધાવસ્થામાં આને લાવ્યો તો તમે ભગવદીઓ છો એટલે લઈને તો આવ્યા. એ જીવતો હતો પણ પોતાના લૌકિક કાર્યોમાં આટલો વ્યસ્ત હતો કે સન્મુખ છે, ઠાકોરજીની નજીક છે, છતાં પણ દર્શનમાં આવતો નહોતો. તો આવા ઘણા પ્રસંગો હોય જ્યાં નજીકના લોકો જે છે દૂર હોય છે, દૂરના લોકો નજીક હોય છે ઠાકોરજીના. એવો પ્રસંગ, ઘણા બધા પ્રસંગો આવા બને છે. નજીક રહીને જે મહાત્મ્ય જ્ઞાન અને ભાવ રહેતો નથી, અને જે દૂર રહે છે એમને મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ ભક્તિ હોય છે. તો સંસ્કારો એ બાળપણથી જ આપવા જોઈએ. સંસ્કારોમાં હાથ જોડવાનું, મોટાને, વડીલોને, ગુરુજનો પધારે ત્યારે ઊભા થઈ જવાનું. આ બધા સંસ્કારો આપણે સૌથી પહેલા માતા પિતા જ આપી શકે છે. પછી જે દૈનિક વ્યવહારો છે, જેમ સ્નાન આદિ શૌચાચારના, એ વૈષ્ણવની નિયમ, એ શરીરની શુદ્ધતા, બહારી શુદ્ધતા અને આંતરિક શુદ્ધતા એ પણ વ્યવહાર પક્ષથી જ, સંસ્કારોથી જ પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે વૈષ્ણવો ભગવદીઓ ઘરે હોય ત્યારે પોતાના બાળકોને શિક્ષણ આપે છે કે ભાઈ અપરસ કરો ને સેવામાં આવો. અપરસ કરશે તો એમને શીખ મળશે. પ્રેમથી સમજાવવાનું હોય છે, કોઈ પ્રકારનો ક્રોધ નહીં કરવાનો. કોઈ ગલતી પણ થઈ જાય તો થવા દો, એને સહન કરો, ધૈર્ય રાખો, અકળાવવાનું નહીં કોઈના ઉપર, બાળકો ઉપર. એનાથી એ દૂર થાય. એટલે તમારી કોઈ વસ્તુ અડકાઈ ગઈ હોય એને ફરીથી અપ્રસમાં કરી લો, ખાસા કરી લો. બીજું શું થશે? તમારી 2 મિનિટની મહેનત વધશે. બાકી કોઈ જીવ ઠાકોરજીની સન્મુખ આવતો હોય તો એમને ખેંચીને લાવવાનું, એમાં આપણી કૃતાર્થતા છે, વૈષ્ણવની કૃતાર્થતા છે. વૈષ્ણવ જીવન ત્યારે જ સફળ છે જ્યારે કોઈ વૈષ્ણવ બીજા ને સન્મુખ લાવી વૈષ્ણવ કરે અને એમનું જીવન પણ કૃતાર્થ કરે, ત્યારે જ આ જીવની કૃતાર્થ. આપણે વાર્તા પ્રસંગમાં જોઈએ છીએ, કૃષ્ણદાસ મેઘાને કૃપા કરી ચિત સ્વામી ઉપર, એમનો હાથ પકડી લીધો. ત્યારે જે એટલે વાસુદેવ છકડા ઉપર, વાસુદેવદાસ છકડા ઉપર, વાસુદેવદાસ છકડા ખૂબ પ્રમાદી હતા, ખૂબ શક્તિશાળી હતા, છતાં પણ કૃષ્ણદાસ મેઘાને એવો હાથ એમનો પકડ્યો કે સીધે મહાપ્રભુજીને શરણમાં જ આવી ગયા. અને એમને લાગ્યું કે આવી શક્તિ જેમના સેવકો પાસે છે એ પોતે કેટલા શક્તિશાળી હશે, એટલે કેટલા પ્રતાપી હશે, એટલી ભગવત ભક્તિ ના પુંજ હશે. ત્યારે શરણે આવ્યો. ચિત સ્વામી જેવા પ્રમાદી જે ચોબા હતા, ચતુર્વેદી હતા, એ પણ શ્રી ગુસાઈજીની મસ્કરી કરવા ગયા. અને ત્યાં શ્રી ગુસાઈજીએ જે ખોટો નારિયેળ લાવ્યા હતા એ કૃપા કરી અંગીકાર કર્યો અને પોતાના અલૌકિક શ્રીનાથજી સ્વરૂપે દર્શન કરાવ્યા.
એ હતપ્રભ રહી ગયા અને આવા જીવો ઉપર પણ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી આવી કૃપા કરે છે. તો જે ભાવ સભર વૈષ્ણવો ઠાકોરજીને સન્મુખ જાય છે, મહાપ્રભુજીને આશ્રય લે છે, એમને તો આ દ્રઢ વિશ્વાસ રાખવાનો કે અમારા ઉપર કૃપા થશે જ. એ વિશ્વાસ રાખી જ્યારે જોડાશે તો અવશ્ય પ્રભુની કૃપા થવાની જ છે. હવે સંસ્કારોની વાત થઈ. પંચશ્લોકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી એક એવો ગ્રંથ છે, એનો પણ આપણે પ્રકાશ પાડશું. નિબંધમાં એટલે તત્વાર્થ દીપ નિબંધ જે શ્રી મહાપ્રભુજી પ્રકટ કર્યો છે, એમાં 2 શ્લોક શ્રીનાથજી ઠાકોરજી કૃપા કરીને શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી છે. એમ કહેવાયો છે, ગ્રહમ સર્વાત્મના ત્યજ્યમ તત્યજ્યમ ન શક્યતે કૃષ્ણાર્થમ તત્પ્રેંજીત કૃષ્ણ સંસાર મોચક. ધનમ સર્વાત્મના ત્યજ્યમ તચ્ચિત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થમ તન્દીજીત કૃષ્ણો અનર્થ નિવારક. આ 2 શ્લોક કૃપા કરી પોતે શ્રીનાથજીએ એટલે શ્રી ઠાકોરજી આજ્ઞા કરી છે શ્રી મહાપ્રભુજીને. એનો સમાવેશ કરવામાં નિબંધમાં આવ્યો છે. એમાંથી એ પ્રથમ શ્લોક છે, ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ, એ આ પંચશ્લોકી ગ્રંથમાં લેવામાં આવ્યો છે. બીજા શ્લોકમાં સત્સંગ વિષયે સંગ કોનો કરવો એની માહિતી છે. સંઘ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચિત ત્યક્તુમ ન શક્યતે સસદ્ભિઃ સકર્તવ્ય સંતઃ સંગસ્ય ભેષજમ. પહેલા ગ્રહસ્થાશ્રમ અને સેવા વિષયક, બીજો સત્સંગ વિષયક, ત્રીજો કેવી રીતે ઘર પરિવારના જે લોકો છે એ પણ નિબંધનો શ્લોક છે. અનુકૂલે કલત્રાદો વિષ્ણુ કાર્યાની કાર્યે ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગ્રહમ તેજેત તત્યાગે દૂષણમ નાસ્તિ યતઃ કૃષ્ણ બહિર્મુખા. કેવી રીતે ઘરમાં રહી, ગ્રહસ્થાશ્રમમાં રહી અને વૈષ્ણવ જીવન યાપન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે અનુકૂળતાના પ્રસંગમાં, ઉદાસીનતાના પ્રસંગમાં અને પ્રતિકૂળતાના પ્રસંગના ઘરવાળોની ગ્રહસ્થાશ્રમમાં કેવી રીતે ભગવદીય વ્યવહાર, ભગવદ ધર્મનું પાલન કરવાનું, આના વિશે એમાં વિચાર છે. પછી જે શરણાગતિ છે એ ષડવિધા શરણાગતિ આપણે ત્યાં છે. અનુકૂળસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ કરિષ્યતિ વિશ્વાસો ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્ય કાર્પણ્ય ષડવિધા શરણાગતિ. આ વિષય ઉપર એ આખો ગ્રંથ છે. તો પહેલા ઘર, ગ્રહસ્થાશ્રમ અને એનો ઉપયોગ, બીજો સંગ, દુસ્સંગ, સત્સંગ એના વિશે, ત્રીજા નંબર ઉપર અનુકૂળતા, ઉદાસીનતા અને પ્રતિકૂળતા 3 અવસ્થા હોય છે, એમાં કેવી રીતે શું કરવાનું એના વિશે, અને જે પ્રતક્ષણ માર્ગોપદેષ્ટા શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુનો જે નામ છે એ નામ આધારિત શરણસ્થ સમુદ્ધારમ, જે શરણસ્થ છે એમનો સમુદ્ધાર, સર્વધર્માન પરિત્યજ્ય યે યથા મામ પ્રપદ્યન્તે, જે મારી જે શરણે આવે તાંસ તથૈવ ભજામ્યહમ, એમને એ જ પ્રમાણે હું ફલ આપું છું. આ પ્રમાણે જે ષડવિધા જે શરણાગતિ છે એનો પ્રકાશ પાડવામાં આવ્યો છે. તો આ બધા જ ગ્રંથોનું સંકલન અને એક સ્વતંત્ર ગ્રંથ પણ છે,
જે વૈષ્ણવ જીવન માટે બહુ આવશ્યક છે. હવે પ્રથમ શ્લોકનો આપણે વિચાર કરીએ. ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થમ તન્નેંજીત કૃષ્ણ સંસાર મોચક. તો હવે આપણે વિચાર કરીએ એમાં જે શબ્દો આવ્યા છે એનો શબ્દાર્થ આપણે સમજી. ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ, જે ગ્રહ એટલે ગ્રહસ્થાશ્રમ, ફક્ત ઘર જ્યાં આપણે મકાન છે એ નહીં. ગ્રહ એટલે ગ્રહસ્થાશ્રમ, આપણે ગ્રહસ્થ છીએ. ગ્રહસ્થ એટલે ગ્રહસ્થાશ્રમમાં સંસ્કારિત છીએ. ઘર પરિવાર, કુટુંબ, બંધુજન, પતિ પત્ની, પુત્રી પુત્ર, માતા પિતા, એ બધા એમની સાથે જે સંબંધ અને એ આશ્રમ ધર્મ એ બધા જ એમાં આવી ગયા. ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ, એ ગ્રહનો સર્વાત્મના એટલે સર્વ આત્માથી ત્યાજ્યમ, એ ત્યાગ યોગ્ય છે. તચ્ચેત ત્યક્તુમ ન શક્યતે, यदि કોઈ પરિસ્થિતિમાં આ શક્ય ના હોય. કૃષ્ણાર્થમ તન્નિયુંજીત, ત્યારે કૃષ્ણના અર્થે એ બધી વસ્તુઓ જે તમારી પાસે ગ્રહસ્થાશ્રમમાં રહીને સંગ્રહ કરવામાં આવ્યો છે, કારણ કે તમે કશું લઈને આવ્યા નથી. ઠાકુરજીની જે વસ્તુઓ છે, ઠાકુરજીની વસ્તુનો જ તમે અહીંયા ઉપભોગ કરો છો, અને એ ઉપભોગ કરી એમાં પોતાનું અહમ અને મમત્વ, એ મારું છે, મારું ઘર છે, મારા લોકો છે, આ મારી વસ્તુ છે, મારું ધન છે, આમ એમાં મમત્વ અને અહંકાર તમારો જોડાયેલો છે, એટલે એનાથી બંધન થાય છે. તો આ બધી વસ્તુઓ જે ભગવાનની છે, છતાં પણ તમને એમાં અહમતા મમતા છે, એ વસ્તુઓને ભગવાનને સમર્પિત કરવાની. કૃષ્ણ સંસાર મોચક, જે કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે, એ સંસાર મોચક છે. કારણ કે એ પરબ્રહ્મ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. એમની શરણે જે આવે છે એ બધાને કૃપા કરી સંસારથી મુક્તિ એ આપે છે. આ એનો શ્લોકાર્થ થયો. હવે આનો ભાવાર્થ આપણે સમજીશું. સૌથી પહેલા શ્રી મહાપ્રભુજી અથવા શ્રીમદ વલ્લભ વંશજાચાર્ય આચાર્યો દ્વારા આપણે શરણાગતિમાં આવ્યા. શ્રી કૃષ્ણ શરણમ મમ એ દીક્ષા પ્રાપ્ત કરી. જન્મ લેતા જ જ્યારે આ જીવ 6 મહિનાનો થઈ જાય, બ્રહ્મ સંબંધ અષ્ટાક્ષર મહામંત્ર દીક્ષા એમને 2 મહિના પછી આપવામાં આવે છે. 6 મહિના વચ્ચે બ્રહ્મ સંબંધ દીક્ષા પણ આપી શકાય છે. તો અષ્ટાક્ષર મહામંત્રની દીક્ષા 3 વખત કાનમાં સાંભળી ત્યારથી જીવ શરણાગતિ આવી જાય, કંઠી એમને આપવામાં આવી જાય. એ શરણે આવ્યા પછી જીવના કર્તવ્યો અમુક હોય. દેશ કાલ દ્રવ્ય કર્મ કર્તા મંત્ર ઇત્યાદિ ભગવાન જ છે. ધર્મ અર્થ કામ મોક્ષ ભગવાન જ છે. અને દ્રઢ વિશ્વાસ ભગવાનમાં રાખવાનું. બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવેત નિર્મમ, આ પ્રમાણે રહેવાનું. અને વિવેક ધૈર્ય આશ્રય એ શરણાગતિના અંગરૂપ છે. એ જે શરણસ્થ જીવ છે એમને આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે. પછી એની આગળ
બ્રહ્મ સંબંધ મંત્ર હોય છે. બ્રહ્મ સંબંધ મંત્રમાં સૌથી પહેલા જીવનો ઉપવાસ કરાવવામાં આવે. ઉપવાસ કરાવી શ્રી મહાપ્રભુજીનો આશ્રય લઈ ભગવત સન્મુખ રાખી અપરસ કરી જીવના હાથમાં તુલસી દલ આપવામાં આવે. પછી બ્રહ્મ સંબંધ મંત્રનો ઉચ્ચાર ગુરુ કરે, એના પછી જીવ કરે, એ હાથમાં લઈ ઠાકુરજીને સન્મુખ ચરણારવિંદમાં સમર્પિત કરવામાં આવે છે. કે આ જીવ શ્રી મહાપ્રભુજીનો છે, પુષ્ટિ માર્ગીય છે અને હરિગુરુ વૈષ્ણવ સેવા એમને દ્રઢ થાય, પુષ્ટિ સિદ્ધાંત દ્રઢ થાય, આવી વિજ્ઞપ્તિ શ્રી મહાપ્રભુજીમાં ચરણારવિંદ કરી શ્રી ઠાકુરજીના ચરણારવિંદમાં એ જીવનો સમર્પણ કરવામાં આવે છે. ત્યારે પોતાનું સર્વસ્વ જે માની લીધું છે એનો અર્પણ ઠાકુરજીમાં કરવામાં આવે છે. તો એ બ્રહ્મ સંબંધ દીક્ષા અને અષ્ટાક્ષર મહામંત્રની દીક્ષા, બે પ્રકારની દીક્ષા પુષ્ટિ માર્ગમાં છે. એનો તાત્પર્ય આ કે ઉત્તમ કોટીના જીવ અને સાધારણ કોટીના જીવ, એ બે પ્રકારના જીવ હોય છે. તો બ્રહ્મ સંબંધ લીધા પછી જે ઉત્તમ કોટીના જીવ હોય છે એ જે સૌથી પહેલા એમાં કહેવામાં આવ્યું ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ, એટલે જે જીવો ફલ દશામાં છે અને સાધન દશામાં છે એમના માટે એવો પ્રસંગ છે. ગ્રહનો ત્યાગ અને ગ્રહનો અત્યાગ બે વિષય છે. ઘર ક્યારે છોડવામાં આવે ગ્રહસ્થાશ્રમ લોકોને? તો એક તો કહેવામાં આવ્યો છે કે જ્યારે એવી પરિસ્થિતિ બને સાધન દશામાં, જ્યારે જીવ હોય છે, ઘરમાં પ્રતિકૂળતા છે. પ્રતિકૂળતા એટલે હું પણ નહીં કરું અને તમને પણ નહીં કરવા દઉં, એ પ્રતિકૂળ. ક્લેશ કરે ઘરના લોકો, ઠાકુરજીની સેવાને ઠાકુરજી એમને પસંદ નથી આવતા, અને કોઈ પાઠ વાઠ આપણે કરીએ તો પણ એમને ગમે નહીં, અને ઠાકુરજીમાં વિરોધ ઉત્પન્ન કરે, ઠાકુરજીને ક્લેશ થાય, આપણને ક્લેશ થાય મનમાં. ને દરેક વસ્તુઓનું આપણે પાઠ, કીર્તન, સ્મરણ, ભગવત સેવા બધાનો વિરોધ ઘરના લોકો કરે અને એ કરવા નહીં દે, એ પ્રતિકૂળતા. તો પ્રતિકૂળતા જ્યારે જીવને હોય છે ત્યારે સાધન દશામાં શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે, સેવાયાંબા કથાયાંબા યસ્યા સત્યદયાવત જીવમ તત્સનાશનો પાપીતી મતિર્મમ. સેવા અને કથામાં પરાયણતા રાખવાની. અતઃ સ્થેયમ હરિસ્થાને તરીયે સતત્પરે અદૂર સેવા યથા ચિત્તમ દુષ્યતિ ભક્તિવર્ધનીમાં આજ્ઞા કરે છે. તો ભક્તિવર્ધનીમાં આ આજ્ઞા છે કે ઘરમાં પ્રતિકૂળતા હોય ત્યારે જીવને હરિસ્થાન ઉપર સમય ઉપર જવાનું. એટલે ગ્રહસ્થાશ્રમમાં રહી જીવ એકદમ બધી વસ્તુઓનો ત્યાગ કરી શકતો નથી. પત્ની હોય તો પતિના અધીન હોય, પતિ હોય તો પરિવાર હોય, ઘરવાળા હોય, ઘરવાળા વિરોધી હોય તો એમનો ત્યાગ ધર્મશાસ્ત્રના પ્રમાણે યોગ્ય નથી. અને બધી જ દ્રષ્ટિએ, લૌકિક દ્રષ્ટિએ પણ, કારણ કે કોઈનો ત્યાગ કોઈ કરે તો લોકમાં પણ બહુ બુરાઈઓ એમની થાય અને પછી સેવામાં ચિત્ત ના રહે. અને આજના સમયમાં ઘણા બધા દુસ્સંગ પણ બહાર મળે. એટલે સાધન દશામાં જ્યારે જીવ છે તો બહાર ગ્રહસ્થાશ્રમથી બહાર પરિવાર છોડીને બહાર જાય તો દુસ્સંગ પણ એમને ઘણા મળે. દુર્વ્યસનમાં લાગી જાય, પીવા કરવામાં લાગી જાય, આ સિગરેટ ને ઘણી બધી જે દુષ્કૃત્ય છે એમાં
એ સંલગ્ન થઈ જાય તો આખું જીવન બરબાદ થઈ જાય. એના કરતા જે ઘરમાં છે, જેવી પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં ભગવત સ્મરણ મનમાં કરવામાં કોઈ રોકી શકતો નથી. મનમાં ભગવત નામ લો અને જેમ ગોપીજનો કરતી હતી તેમ કરો. સમય સમય ઉપર જ્યારે ઘરવાળા બહાર હોય ત્યારે બેસીને ઠાકુરજીનું સ્મરણ પાઠ એ કરી લેવાનું. કોઈને ખબર ના પડે આવી રીતે પોતાનું ધર્મને ગોપન કરી ગુપ્ત રાખી અને ભગવત સ્મરણ પાઠ ભગવત ધર્મ બધું કરવાનું. બહાર આપણે જઈએ તો લૌકિક કાર્ય માટે જવાનું હોય તો ત્યાં મંદિરે જઈ લાભ લઈને આવી જવાનો, સેવા કરી આવવાની. ઘરવાળાને આવી રીતે ખબર હોય કે ભાઈ અમુક અમુક કાર્યમાં ગયેલા છે, શાક સબ્જી લેવા માટે ગયેલા છે, ને આપણે જઈને અમુક સમય 5-10 મિનિટ એમને ખબર ના પડે આવી રીતે ગોપ્ય ભગવત ધર્મ રાખી ને સેવા હરિગુરુ વૈષ્ણવ સેવા જે પ્રાપ્ત થાય એ કરી આવવાનું. ગાયને ખવડાવી આવવાનું, બ્રાહ્મણોને ખવડાવી આવવાનું, વૈષ્ણવને પ્રસાદ લેવડાવી દેવાનું. તો આ પ્રમાણે ભગવત ધર્મ ગોપ્ય રાખવાનું પ્રતિકૂળતા હોય. અને મનથી ત્યાગ એ ભક્તિવર્ધિનીમાં કહેવામાં આવ્યો છે, બીજ ભાવે દ્રઢે તુષ્યા ત્યાગા શ્રવણ કીર્તનાથ. જે બીજ ભાવ છે એ ત્યાગથી, શ્રવણ અને કીર્તનથી દ્રઢ થાય છે. તો એમાં જે ત્યાગ છે, ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ એ વિશે ચાલે છે. સાધન દશામાં જ્યારે કોઈ જીવ હોય છે ત્યારે ત્યાગ કેવી રીતે થાય? મનથી ત્યાગ કરવાનો હોય. અને અત્યંત પ્રતિકૂળ અવસ્થા હોય કે જ્યાં મારામારી સુધી સ્થિતિ બની જાય ત્યારે એ વિચારવા હવે આ ઘર છોડવું પડે, આ લોકોને છોડીને અને અનુકૂળ લોકો સાથે બેસી એ કરવું પડે ભગવત ધર્મનું પાલન. કારણ કે અત્યંત પ્રતિકૂળ અવસ્થા જે કહેવાય ત્યાં સુધી બધું જ સહન કરવાનું. જેમ આપણે પ્રહલાદજીના પ્રસંગમાં જોયું, ગોપીજનોના ઘરવાળા પણ પ્રતિકૂળ તો હતા જ, છતાં પણ એ જે ઘરના લોકો હતા, જે પતિ પુત્ર ઇત્યાદિ હતા, એમનામાં આસક્તિ એ લોકોને ના હતી. તો એમાં આસક્તિનો ત્યાગ અને ભગવાનની આસક્તિ દ્રઢ, એમાં ઘરવાળા જે લોકો છે એમનામાં કર્તવ્ય બધાનું પાલન કરવા, એટલે એમનું જે કાર્ય છે એ બધા કાર્યો પતાવી દેવાના. પર એમાં આસક્ત થવાનું. એ આ લૌકિક પત્ની છે એ એમાં જે સ્નેહ છે એ ગુણ અને ભગવાનમાં જે સ્નેહ છે એ મુખ્ય. અને લૌકિક પતિ પત્નીમાં પણ સ્નેહ વૈષ્ણવ છે, પોતાની સાથે સમર્પિત કર્યા છે, એટલે ભાવનો ભેદ છે. ભાવ આપણે સમજીને જીવનમાં એનો પાલન કરીશું તો એનો કઈ પ્રતિફળ આપણને મળશે. જેમ ખાવાનું તો છે જ, દરેક વસ્તુ, દરેક વ્યક્તિ પાણી પીએ છે અને ખાવાનું ખાય છે, પણ એમાં હરિજીનું પ્રસાદી જલ લેવાનું ને ઠાકુરજીની પ્રસાદી વસ્તુ ખાવાની. તો એનાથી એ જ ભાવ આવી જાય કે મહાપ્રસાદ છે અને એ ચરણામૃત છે, ચરણોદક છે. તો જ્યારે આ અલૌકિક ભાવ આવી જાય છે તો એનો અલૌકિક પ્રતિફળ આપણને પ્રાપ્ત થાય છે. ખાવાનું છે, પીવાનું છે, પણ એમાં ભાવ
ઠાકુરજી સંબંધિત આવી જાય કે ઠાકુરજી અંગીકાર કર્યો છે એટલે મહાપ્રસાદ, ઠાકુરજી અંગીકાર કર્યો છે એટલે ચરણોદક. તેમજ જે વૈષ્ણવો છે એમાં પ્રીતિ, ઘરના જે સભ્યો છે એમાં સ્નેહ, એમનું પોષણ, એના માટે કે ઠાકુરજીથી સંબંધિત જીવો છે, પોતાની સાથે સમર્પિત કર્યો છે એટલે પોતાનું કર્તવ્યનું પાલન પણ થાય. અને જે સહેજ પ્રીતિ હોય છે એ પ્રીતિ પણ ઠાકુરજીના સંબંધથી એ સંબંધિત છે એના કારણે થાય. આ બહુ અઘરું કાર્ય છે. એવું નથી કહેતો કે આવું બહુ સાધારણ કાર્ય છે ને, પણ આપણે ધીમે ધીમે આવી રીતે ભાવના કરીશું ત્યારે જ એ સંભવ થશે. એના માટે જ સત્સંગ છે, એના માટે વચનામૃત છે, પ્રવચનો છે, કે જીવનને પરિવર્તન, એક સાર્થક પરિવર્તન લાવવાનું છે. એક માનવી જીવન આપણે યાપન કરીએ છીએ, જીવીએ છીએ, પણ વૈષ્ણવી જીવન, ભગવદી જીવન જીવવાનું હોય તો કેવી રીતે એમાં પરિવર્તન, પરિવર્ધન એ કરવા પડે, ત્યારે એ ભાવથી આપણને ફલ પ્રાપ્ત થઈ શકે. જેમ એક ગ્લાસ અડધું ખાલી હોય, અડધું ભરેલું હોય, અમુક લોકો કે અડધું ખાલી છે, અમુક લોકો કે અડધું ભરેલું છે, તો વસ્તુ સ્થિતિ તો એ જ છે કે ભાઈ અડધું ખાલું છે ને અડધું ભરેલું છે, પણ જે સાર્થક અને પોઝિટિવ થિંકિંગ કરે છે એ લોકો અડધું ભરેલું જોશે, અને જે નેગેટિવ થિંકિંગ વાળા લોકો છે અડધું ખાલી જોશે કે ભાઈ કઈ કશું નથી તો અડધું ખાલું છે. એમ જ જીવનમાં પોઝિટિવિટી લાવવાની હોય, જીવનમાં ભગવદીયત્વ લાવવાનું હોય, વૈષ્ણવી વ્યવહાર, વૈષ્ણવી જીવન જીવવાનું હોય તો વૈષ્ણવી વિચારધારા પણ લાવવી પડશે. આપણે વૈષ્ણવ છીએ પણ કે ફક્ત નામ સંબંધ થયો, નામ નિવેદન થયો, એનાથી આપણે વૈષ્ણવ થઈ ગયા, પણ એના જે ધર્મો છે, એની પાછળ જે ભાવનાઓ છે એ જ્યાર સુધી આપણે ફોલો નહીં કરીશું ત્યાર સુધી વાસ્તવિક જે વૈષ્ણવી વ્યવહાર અને જીવન પદ્ધતિ છે એના ઉપર આપણે ચાલી શકીશું નહીં. એના ઉપર જ્યારે આપણે ચાલીશું ત્યારે જ એનું ફલ પ્રાપ્ત થશે. એ તો સ્વાભાવિક છે. આપણે ન્યુયોર્ક જવાનું હોય તો ન્યુયોર્કની ફ્લાઇટ પકડવી પડે. શિકાગોની ફ્લાઇટ પકડી લો તો ન્યુયોર્ક કેવી રીતે પહોંચો? જેના જે ફલ પ્રાપ્ત કરવાનું હોય એ જ માર્ગ પકડવું પડે, નહીં તો બીજે માર્ગે આપણે દોરાઈ જશું ને બીજે માર્ગે એનું ફલ પ્રાપ્ત થશે. તો ફલ જ્યારે કૃષ્ણ છે ત્યારે જે સાધન છે એ વૈષ્ણવી જીવન દ્વારા ભગવત ધર્મ નું અનુસરણ, હરિગુરુ વૈષ્ણવ આશ્રય, સેવા પરાયણતા, પ્રેમ, સ્નેહ, દીનતા, નિસ્સાધનતા, આના માધ્યમથી વિરહતાપ, ત્યારે જ એ ફલ પ્રાપ્ત થશે. તો કહેવાનું તાત્પર્ય કે ત્યાગે બાધક ભૂયસ્વમ દુસ્સંસર્ગાત તથાન્નતઃ. જ્યારે સાધન દશામાં જીવ હોય છે, સાધન દશા એટલે હજી સુધી ભગવાનનો સ્વાનુભવ પ્રાપ્ત થયો નથી, પ્રેમ ઉત્પન્ન થયો નથી, આસક્તિ થઈ નથી, વ્યસન થયો નથી, એના પહેલા પ્રતિકૂળ અવસ્થા ઘરમાં છે, એવી પરિસ્થિતિમાં અથવા પ્રતિકૂળ અવસ્થા ના હોય તો પણ કોઈ જીવ વિચાર કરે કે હું તો બહાર જાઉં અને બહાર જઈને ત્યાં આરામથી ઠાકુરજીની સેવા કરીશું, ભગવત નામ જપ કરીશું અને સ્મરણ લીલાઓનું કરીશું, સત્સંગ કરીશું, આવી જે ભાવનાઓ કરે અને એ નિમિત્તે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરે અને છોડીને બહાર જાય તો ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસ્સંસર્ગાત તથાન્નતઃ.
તમે છો વિચારીને પણ બહાર શું તમને મળે? બાધક મળે. એ બાધક કેવા મળે? દુસ્સંગ. સૌથી પહેલા સારા લોકો એકદમ ના મળે. એમાં તમને ધ્યાન રાખવું પડે કે કેવા છે. બહારથી એવો દેખાય કે ભાઈ બહુ ભગવદીય છે, બહુ સારા છે, પણ અંદરથી મલિનતા હોય. અને હરિ ગુરુ વૈષ્ણવ માં તમને દુર્ભાવના ઉત્પન્ન કરી દે. પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો, પુષ્ટિ માર્ગીય ભાવનામાં તમને દુર્ભાવના ઉત્પન્ન કરી દે, તમને દુર્વ્યસનમાં લગાડી દે. એવા જે લોકો છે જે ધીમે ધીમે જહર અંતઃકરણમાં ગોલી બ્રેન વોશ કરી દે છે અને પોતાના માર્ગથી ઉન્માર્ગે પ્રવૃત્ત કરે છે, વિરોધી માર્ગમાં પ્રવૃત્ત કરી દે છે. એવા લોકો ઘણા મળે. અને બહારનો દુસ્સંગ અને અંતઃકરણનો દુસ્સંગ પણ હોય. એટલે એકાંતમાં તમે વિચારો કે એકાંતમાં અમે રહીશું ને એકાંતમાં રહી ભગવત ભજન કરીશું, તો ત્યાં પણ અનેક પ્રકારના ઉદ્વેગ, ભોગ, પ્રતિબંધો એ આવી જાય છે. બહારના ચોર ને અંતઃકરણના ચોર, એ બે પ્રકારના ચોર હોય. અંતઃકરણથી તમે વિચારો કે અમે તો એવા સ્થાનો નાથદ્વારા છે, વ્રજમાં છે, અથવા કોઈ આપણે વિચારીએ કે ભાઈ એકાંતિક સ્થળમાં આપણે ચાલીએ, ત્યાં જઈને બેસીને ભગવત ધ્યાન સ્મરણ કરીશું. તો ત્યાં બહારના બાધકો અને અંતઃકરણના બાધકો. અંતઃકરણમાં પણ જે ભોગ આપણે ભોગ્યા હોય એનું સ્મરણ થાય કે હું તો અહીં આવીને બેસું છું, આછો ખાવાનો મળતો નથી, આછો રહેવાનો મળતો નથી, ભોગ ઇત્યાદિ અમને મળતા નથી. આમ સતત ત્યાં રહીને પોતાની ઇન્દ્રિયોના વિષયોનું ધ્યાન હોય. તો ધ્યાયતો વિષયાંશ પુંસ સંગસ તેષુ ઉપજાયતે, સંગાત સંજાયતે કામાત ક્રોધાભિજાયતે, ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આ ગીતાજીમાં કહેવામાં આવ્યો છે. સૌથી પહેલા એક વ્યક્તિ શું કરે? ધ્યાયતો વિષયાંશ પુંસ. સૌથી પહેલા એ જીવ ભલે એકાંતમાં હોય તો પોતાના વિષયોનું ધ્યાન કરે. પહેલા હું કેવી રીતે આંખોથી આ બધી વસ્તુઓનો જોતો હતો, સારી સારી વસ્તુઓ જે મને મનગમતી હતી. કાનથી એ સારો મ્યુઝિક સાંભળતો હતો. મુખથી હું કેટલો બજારમાં જતો ત્યારે બજારોમાં બેસીને સારા સારા ભોજનો ખાવાની વસ્તુઓ ખાતો હતો, પીવાની વસ્તુ પીતો હતો, અને શરીરથી પણ અનેક ભોગો ભોગતા હતા. તો હું અહીંયા બેસો છું, પણ મનથી એ વિષયોનું ધ્યાન કરીને મનમાં એનું સ્મરણ કરતો રહે. તો એનાથી ઇન્દ્રિયોના વિષયથી, ઇન્દ્રિયોના સંગથી મન એમાં આકર્ષિત થાય. અને મન જ્યારે આકર્ષિત થાય ત્યારે સંગાત સંજાય તે કામઃ, ત્યારે એકાંતમાં પણ એવા ભોગ ભોગવાની ઈચ્છા વ્યક્તિને થાય છે. અથવા જે ભગવદીય સ્થળ હોય ત્યાં પણ એ જાય, પણ સત્સંગ નથી કરતો અને એવા ભોગમાં પડી જાય તો એમના મનમાં ભાવના ઉત્પન્ન થાય, ઈચ્છાઓ ઉત્પન્ન થાય. ત્યાં ઈચ્છાઓ જ્યારે પૂર્ણ થાય ત્યારે એનો ધર્મ બગડી જાય અને એવા કાર્યોમાં, વિપરીત કાર્યોમાં સંલગ્ન થઈ જાય. જ્યારે ઈચ્છા પૂરી ના થાય તો ક્રોધ ઉત્પન્ન થાય. કોઈ પણ તમે વિચાર કરો છો અને વિચાર કરતા કરતા તમારી ઈચ્છા થાય કે હું આ વસ્તુ લઈને આવું અને ભોગવું, પણ સંજોગ વસાત એ ઈચ્છાઓ પૂરી થતી નથી તો તમે અકળાઈ જાઓ, એકદમ ક્રોધિત થઈ જાઓ છો. એ વ્યક્તિની સાયકોલોજી છે. તો પછી ક્રોધમાં ગમે તેમ બોલો, ગમે તેમ કરો, એટલે ક્રોધાત ભવતિ સમોહ,
એ મોહ ઉત્પન્ન થઈ જાય તમારે, તમે વિવેક ભૂલી જાઓ છો આ કરવાનું ગલત છે કે છે, વ્યવહારિક નથી, આ બધું ભૂલી જાઓ, પોતાનું સ્વાર્થનું જ તમને ધ્યાન રહે. તો ક્રોધાત ભવતિ સમોહ સમોહાદ સ્મૃતિ વિભ્રમઃ. સ્મૃતિ એ જે તમે વિચાર શક્તિ છે, એ વિચાર શક્તિ તમારી ભ્રમિત થઈ જાય છે, અને હવે તમને વિવેકનું ધ્યાન નથી રહેતો, શું કરવાનું શું નથી કરવાનું, તારે બુદ્ધિ નાશ થઈ જાય. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. અને બુદ્ધિ છે એ નિર્ણય આપે છે કે આ કાર્ય સારો છે, આ ખોટો છે. એ બુદ્ધિનો જ નાશ થઈ જાય તો પછી જીવનો પતન થાય. દુર્વ્યસન, દુષ્કર્મ, દુષ્કૃત્યમાં એ જીવ પ્રવૃત્ત થઈ જાય, અને ત્યાં જો સત્સંગમાં પ્રવૃત્ત ના થાય, બહાર રહી ત્યાગ કરી, તો પછી એનો આવી રીતે જીવનનો નુકસાન થાય. એટલે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. જે વિષયોથી આસક્ત આક્રાંત ઇન્દ્રિયો વાળા જે જીવો છે, એ જીવોમાં ભગવદ આવેશ થતો નથી. કારણ કે પહેલાથી હૃદયમાં તો વિષય આનંદ, એનો ધ્યાન, એ ભોગવાની ઈચ્છા પહેલાથી જ છે. તો જ્યારે હૃદય સાફ થાય ત્યારે ભગવાન એ હૃદયમાં પધારી શકે, અથવા એ બધી જ વસ્તુઓ જ્યારે ઠાકુરજી પ્રત્યે દોરાઈ જાય ત્યારે જીવને કૃપા ઠાકુરજીની થાય. જેમ સારી વસ્તુ જોવાની છે, ઠાકુરજીનું દર્શન, સારી વસ્તુ સાંભળવાની છે, ઠાકુરજીના નામ ગુણ કીર્તન સ્વરૂપનો શ્રવણ, સારી વસ્તુ ગાવાની કરવાની છે, ઠાકુરજીનું ગુણગાન, સ્વરૂપ ગુણધર્મ લીલાનો, સારી વસ્તુ સૂંઘવાની છે, ઠાકુરજીની જે પ્રસાદી વસ્તુ માલા ઇત્ર, એનો સૂંઘવાનું કાર્ય, સારી વસ્તુ ખાવાની છે, ઠાકુરજીને સુંદર સુંદર સામગ્રી ધરી ઠાકુરજીને અંગીકાર કરાવી મહાપ્રસાદ એ જ વસ્તુઓનો આપણે ભોગ કરીએ. સારી વસ્તુ પહેરવાની છે, તો સારી વસ્તુ ઠાકુરજીને યોગ્ય જે વસ્તુઓ હોય એ સાક્ષાત અંગીકાર કરાવો. યોગ્ય વસ્તુ ના હોય તો દ્રષ્ટિ માત્ર કરાવી દો, એ દ્રષ્ટિ માત્રથી પ્રસાદી થઈ જાય. અથવા એને પરોક્ષમાં કોઈ પણ રીતે અર્પણ કરવાની હોય એ પ્રમાણે આપણે કરો. તો અન્ન છે, જલ છે, વસ્તુઓ છે, એ બધી વસ્તુઓને અને વ્યક્તિઓને ઠાકુરજી સન્મુખ કરવાનો. એનાથી એ જે ઇન્દ્રિયોના વિષયો છે એ ઠાકુરજી પ્રત્યે લાગી જાય, ઠાકુરજીમાં જોડાઈ જાય છે. તો ઠાકુરજીમાં જે વસ્તુ જોડાઈ જાય એ ભગવદ રૂપ થઈ જાય છે, ભગવદીય થઈ જાય છે, એટલે બાધા ઉત્પન્ન કરી શકતી નથી. આપણે જોઈએ છે ઘણા બધા વૈષ્ણવો થયા છે, વાર્તા પ્રસંગોમાં પણ મર્યાદા માર્ગ પણ થયા, પુષ્ટિ માર્ગમાં પણ થયા છે. તો મર્યાદા માર્ગમાં આપણે જોઈએ તો નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, નામદેવ પ્રવૃત્તિ ભક્તો છે, એ પોતપોતાના જે ઈષ્ટ છે એ મર્યાદા માર્ગીય રીતે એમાં જોડાયા અને પોતાનું ગ્રહનો ત્યાગ કર્યો. અમુક લોકો ઘરમાં પણ ઘરમાં આવ્યા. નરસિંહ મહેતા પ્રવૃત્તિ બધું જ કાર્ય ઠાકુરજી અમને પરવાડ્યું.
નાની બહેનો માયરો અને આ બધું આપણે જોઈએ છે. તો આવા જે મર્યાદા માર્ગીઓ ભક્તો થયા છે એમના જીવનમાં પણ આપણે જોયું. અને ગ્રસ્થાશ્રમમાં રહી પણ ત્યાગ પ્રકારથી રહેવાનું જે ક્રમ છે એ વ્યસન દશા પ્રાપ્ત રાજા આસ્કરણ કુંભનદાસજી ની વાર્તામાં જે માનસિંહનો પ્રસંગ છે એ આટલી બધી સંતાનો, 7 સંતાન, એમનું જીવન યાપન અને એની સાથે આ રાજા પણ આવ્યા, ઘણી વસ્તુઓનું લાલચ આપ્યું, અકબરે પણ બોલાવ્યો એમને, છતાં પણ કંઈક એમને જોઈએ નહીં. એ તો ફક્ત ભગવત સેવામાં, શ્રીનાથજીની સેવામાં જ આસક્ત છે. જે મળે પ્રાપ્તમ સેવેત નિર્મમ, જે મળે એમાં સંતોષ રાખવાનું, વિશ્વાસ રાખવાનું, આવી જીવન પદ્ધતિ સરળ, સહજ અને ભગવદીય જીવન એ જીવતા હતા. તેમજ જે વધારે સંગ્રહ કરતા એવા શેઠો પણ થયા છે. શેઠ પુરુષોત્તમ દાસ પ્રભૃતિ શ્રી મહાપ્રભુજીના સેવક, જે ખૂબ મનોરથો કરાવ્યા એ મહાપ્રભુજીના અને ખૂબ સેવા કરી. જેની પાસે દ્રવ્ય હોય, જે સંગ્રહ કરે એ પણ ભગવદ અર્થ કરે, હરિગુરુ વૈષ્ણવ સેવા માટે કરે, એ દ્રવ્યનો સદુપયોગ. કારણ કે લૌકિક વ્યવહારમાં આપણે પ્રવૃત્તિ થાય છે, તો લૌકિક વ્યવહારમાં પણ આપણે જ્યારે ઠાકુરજીનું નામ લઈ લઈએ કે આ બધી વસ્તુઓ ઠાકુરજીને સુખાર્થે છે, પોતાના ભોગ માટે તો જે જાનવરો છે, પશુઓ છે, એ પણ જીવન જીવે છે. બધાનો ભોગ એક જ સમાન છે. જન્મ લે છે, ખાવા પીવાનું મળે છે, ઇન્દ્રિયોનું ભોગ મળે છે, જીવો પસ્ત પરાયણ, જીવા અને ઉપસ્થના ભોગ, અચ્છા સારું ખાવાનું મળે, સારું ભોગવાનું મળે. બધી યોનિઓમાં જીવો પરાયણ રહે છે. પણ જે મનુષ્યોની, વૈષ્ણવ્યોની, મનુષ્યોનીમાં જે વૈષ્ણવો થયા છે એ સદભાગ્ય છે. કારણ કે પુષ્ટિ માર્ગ બધી જ ભક્તિઓમાં શ્રેષ્ઠ એવી પ્રેમ લક્ષણા જે ભક્તિ છે એ પુષ્ટિ ભક્તિ માર્ગમાં ગોપીજનોની છે. જ્યાં જાનીત પરમમ તત્વમ યશોદોત્સંગલારિતમ તદન્ય દ્વિતીય પ્રાહુરાસુરાન સ્થાન બુધા. પરમ તત્વ, પરબ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ યશોદોત્સંગ લાલિત રૂપે અને રાસ ઇત્યાદિ લીલામાં વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપથી વિરાજમાન છે. અને અહીંની ભક્તિ રૂપ, ગુણ અને દ્રવ્ય ઉપર આસક્ત નથી. એ કોઈ પણ પ્રકારના જે આપણે કહીએ છીએ કે એ કારણથી સ્નેહ થાય છે. રૂપ જોઈને પ્રીતિ ઉત્પન્ન થાય, ગુણ જોઈને કોઈના ઉપર પ્રેમ ઉત્પન્ન થાય, અને દ્રવ્ય જોઈને એ સ્વાર્થી ભક્તિ કહેવાય, એ સ્વાર્થી પ્રેમ કહેવાય. આપણે લૌકિકમાં પણ જોઈએ, અમુક લોકો પાસે રૂપ હોય તો એનાથી પ્રેમ થઈ જાય. અમુક લોકો પાસે કઈ કલા હોય, ગુણ હોય, સારું બોલવાનું, સારું ગાવાનું, સારું કઈ બગાડવાનું, સારી બિઝનેસ સ્કિલ હોય, તો લોકો આકર્ષિત થઈ જાય અને પ્રેમ કરે, વિવાહ કરે. ખૂબ દ્રવ્ય પાત્ર હોય, એવા દ્રવ્ય પાત્રો લેડીઝ હોય, જેન્ટ્સ હોય, નાની મોટી ઉંમરના જે બીજા સગી હોય એમને પણ પ્રેમ ઉત્પન્ન થાય. 15, 20, 25, 50 વર્ષનો અંતર હોય તો પણ સ્નેહ પ્રેમ ઉત્પન્ન થાય, લગ્ન કરે દ્રવ્ય જોઈને. તો આ સ્વાર્થી પ્રેમ કહેવાય. આ બધી વસ્તુ સ્વાર્થી. ભગવાનમાં જે પ્રેમ છે નિરુપાધિ પ્રેમ છે, કોઈ ઉપાધિ વગરનો છે. એ ગોપીજનોને જે પ્રેમ થયો છે નિરુપાધિ, કોઈ પણ સ્વાર્થ વગરનો, રૂપ, ગુણ, દ્રવ્ય એ જોઈને નહીં, પણ અમે ભગવાનના છીએ,
ભગવાનના અંશ છીએ. સહજ પ્રીતિ અને ભગવાન પ્રસન્ન થાય એટલે ભક્તિ. મુક્તિની પણ એમાં કોઈ લૌકિક વૈદિક કોઈ ફલની કામના ના હોય. નિરપેક્ષ, અપેક્ષા રહિત, સ્વાર્થ રહિત, સેલ્ફલેસ, સેલ્ફિશનેસ લેસ, એ પ્રેમ, એ ડિવોશન, એ લવ, એ ભક્તિ, એ ભગવાનમાં યોગ્ય છે. એ પુષ્ટિ ભક્તિ માર્ગીય ભક્તિ છે. અને આવી ભક્તિથી જે દોષો હોય એ નષ્ટ થઈ જાય, પાપો છે એ નષ્ટ થઈ જાય છે. એ જ વર્ણન નિરૂઢ ભક્તિનો. પ્રિયતે અમલયા ભક્ત્યા હરિરન્યત વિડંબનમ. જે અમલ ભક્તિ છે એનાથી ભગવાન પ્રસન્ન થાય છે, બીજાથી પ્રસન્ન થતા નથી. અને વશી કુર્વંતી મામ ભક્ત્યા, મને ભક્તિથી જ વશ કરવામાં આવે છે. સત સ્ત્રીય સત્પતિમ યથા, જે સારી સ્ત્રીઓ હોય સારા પતિને જેમ વશ કરી લે છે, તેમ હું આવી ભક્તિથી વશ થઈ જાઉં છું. તો જે સાધન અવસ્થા છે એમાં જે ગ્રહ ત્યાગનો પ્રકાર છે એમાં બાધકો છે, એટલે ભક્તિ માર્ગીઓને એવું નહીં કરવું જોઈએ. ત્યાગાત શ્રવણ કીર્તનાત્મા આ વસ્તુને જણાવ્યો કે ગ્રહસ્થાશ્રમમાં પણ રહી અનાસક્તિ રાખવાની. અનાસક્તિ કેવી રીતે રે કે પોતાનું સ્વરૂપનું જ્ઞાન થાય, ભગવત સ્વરૂપનું જ્ઞાન થાય, સત્સંગ થાય, ત્યારે એ થઈ શકે. અને એ જ્યારે આપણે સાંભળીએ, જ્યારે આપણે સત્સંગમાં બેસીએ, સજ્જનોનો સંગ કરીએ, ભગવતીઓનો સંગ કરીએ, એમના સંગથી જ આ પરિવર્તન જોવામાં આવે છે. જેમ આ કઠહરિયા ક્ષત્રિય ખૂબ એ હતા અને લોકોને લૂંટપાટ કરીને દ્રવ્ય કમાવતા. ગુસાઈજીનું સ્વરૂપ જ્યારે જોયું ત્યારે એ શરણે આવ્યા. વાલ્મીકીનો પ્રસંગ જોયો કે એ પણ લૂંટપાટ કરતા હતા. નારદજીનો જ્યારે સંગ થયો ત્યારે એમની કૃતાર્થતા થઈ. નારદજી પણ પેલા દાસી શું થતા, એ દાસી જે સંતજનોને સેવા કરતા હતા સાથે, ત્યારે એ બ્રહ્માજીના માનસ પુત્ર થયા. આવી રીતે ભગવદીઓના સંગથી ભગવદ ભક્તિ પ્રાપ્ત થાય છે. ઉદ્ધવજીને પણ જે પરમ પ્રેમ રૂપા જે ભક્તિ છે એ ગોપીજનોના સંગથી જ પ્રાપ્ત થઈ છે. એ પણ પ્રસિદ્ધ પ્રસંગો છે. એટલે આવા જે ભગવદીઓ અનુભવીઓ સાનુભાવ પ્રાપ્ત જીવો છે એમનો સંગ કરવાનો હોય છે. તો ત્યાગનું તાત્પર્ય જે ભક્તિ થી વિરોધી વસ્તુઓ છે, જેમ અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવાનું. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરેત. પછી ઉદ્વેગ ભોગ પ્રતિબંધ જે છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે, એનું ત્યાગ કરવાનું. અસત્સંગ જે દુસ્સંગ છે એમનો ત્યાગ કરવાનું. પછી અન્યાશ્રય છે એનો ત્યાગ કરવાનો. અને જે વસ્તુ ભક્તિ માર્ગ પ્રતિકૂળ હોય એ બધી વસ્તુઓનો ત્યાગ આ સાધન અવસ્થાના જે જીવો છે એમને કરવાનો હોય છે. તો જે સમર્પિત વસ્તુ છે ને અસમર્પિત વસ્તુ છે. અસમર્પિત વસ્તુમાં જે ધર્મશાસ્ત્રોમાં કયા પ્રમાણે અનેક પ્રકારના દોષો ખાવા પીવાની વસ્તુમાં હોય છે. એટલે બ્રહ્મ સંબંધના માધ્યમથી જ્યારે આપણે સમર્પિત કરીએ છીએ એ સામાન્ય સમર્પણ છે. બ્રહ્મ સંબંધ કરનાથ સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષાપંચ વિદાસ્મતા. જીવને અહમતા અને મમતા એ બે વસ્તુ હોય છે. અહમતા એટલે હું, મમતા એટલે મારું. આ બે વસ્તુ જ્યારે જીવને હોય છે, આના જ કારણે, અવિદ્યાના કારણે સંસાર ઉત્પન્ન થાય છે. એ જગત પ્રપંચ ભગવત રૂપ છે અને સંસાર એ મિથ્યા છે, જગત એ સત્ય છે. એટલે સંસારમાંથી કાઢવા માટે ઠાકુરજીમાં પોતાનું ચિત્ત ચોંટાડી દેવાનું હોય છે અને બધી જ
ઇન્દ્રિયોનું સમર્પણ ઠાકુરજીમાં થાય છે ત્યારે જ આ જીવનની સાર્થકતા છે. નાશ્ચિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ન રાધિકા નાથો વૃથા તજ્જન્મ ભૂતલ. તો જે જ્ઞાની લોકો હોય છે એ જ્ઞાની લોકો આત્માથી પરમાત્મામાં મિલન કરે છે, એટલે એમની દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને એકાદશ ઇન્દ્રિયોનો કઈ સદુપયોગ થતો નથી. એ સ્વતઃ નિવૃત્ત થઈ જાય છે. અને જે પુષ્ટિ ભક્તિ માર્ગીય વૈષ્ણવ હોય છે એ દેહ, ઇન્દ્રિય, એકાદશ ઇન્દ્રિય, મન, પ્રાણ, અંતઃકરણ, આત્માથી ભગવાનની સેવામાં જોડાઈ જાય છે. એટલે એમની દેહની પણ સાર્થકતા છે, ઇન્દ્રિયોની પણ સાર્થકતા છે, આત્માની પણ સાર્થકતા છે. જેમ કોઈ જીવને તરસ લાગી હોય અને એમને દરિયામાં ડૂબાવવામાં આવી જાય, એ જ્ઞાન માર્ગીય અક્ષર બ્રહ્મમાં વિલીન થઈ જવાનો આનંદ છે. એ બ્રહ્માનંદ કહેવાય. અને અમુક જીવ જે પુષ્ટિ ભક્તિ માર્ગી જીવો છે, જે દુર્લભ છે, એ પુષ્ટિ ભક્તિ માર્ગી જીવોમાં તનુવત્વ મેતાવતા આ દેહમાં જ નવતનુત્વ, નવી ઇન્દ્રિયો એ પ્રાપ્ત થઈ જાય છે. અથવા આ દેહ ત્યાગ કર્યા પછી એ વૈષ્ણવોને, ભક્તિ માર્ગીય વૈષ્ણવોને નવું શરીર પ્રાપ્ત થાય છે, નવી ઇન્દ્રિયો પ્રાપ્ત થાય છે, જે અલૌકિક હોય છે. એનાથી જ ભગવદ અલૌકિક ઇન્દ્રિયો પ્રાપ્ત થાય છે. ત્યારે જ જે પુષ્ટિ માર્ગીય જે ફલ છે એની પ્રાપ્તિ થાય છે. તો બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચ વિદા સ્મૃતા. જે 5 પ્રકારના અધ્યાસ છે એની તાત્કાલિક નિવૃત્તિ અને પછી સેવા, સત્સંગ, ભગવત ધર્મના માધ્યમથી ક્રમશઃ નિવૃત્તિ ત્યારે જ થશે જ્યારે સર્વ સમર્પણ કરવામાં આવે છે. બ્રહ્મ સંબંધના માધ્યમથી આ મારી વસ્તુ નથી, આ ભગવાનની છે, આનું સ્મરણ હોય છે, એનું સમર્પણ કરવામાં આવે છે. હું દાસ છું, ભગવાન સ્વામી છે, એ વસ્તુનું સ્મરણ કરવામાં આવે છે. અને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ આ જે અધ્યાસ છે એની નિવૃત્તિ અને સ્વરૂપ વિસ્મૃતિ, એ ક્રમશઃ જે અધ્યાસો છે એ બધાની નિવૃત્તિ થઈ જાય છે. 5 પ્રકારના જે દોષો છે એ 5 પ્રકારના દોષો નિવૃત્ત થઈ પછી ભગવત અંગીકાર એ જીવને મહાપ્રભુજીની કાનીથી કરે છે. જેમ બ્રાહ્મણોને ગાયત્રીનો સંસ્કાર હોય, તેમજ જે વૈષ્ણવો છે એમને બ્રહ્મ સંબંધનો સંસ્કાર હોય છે. જેમ ગાયત્રી સંસ્કાર પછી એ બ્રાહ્મણ દ્વિજ કહેવાય છે, કારણ કે બીજો જન્મ એમનો થાય છે. તેમજ બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યા પછી, સર્વ સમર્પણ કર્યા પછી એ જે જીવ છે એ વૈષ્ણવ કહેવાય છે. એમનો પણ નવો જીવન પ્રાપ્ત થયો છે. એમને પણ આવી જ રીતે જેમ બ્રાહ્મણ ગાયત્રી જપ કરે તો એમને બ્રાહ્મણત્વની વિશેષ ઉપલબ્ધિ થાય, તેમજ વૈષ્ણવ બ્રહ્મ સંબંધ મંત્રનું જપ કરે અને નિવેદનનું સ્મરણ કરે. આ સર્વ વસ્તુ ભગવાનની છે, ભગવાનને અર્પિત કરેલી છે. ભગવાનને વિજ્ઞપ્તિ બધી જ વસ્તુઓની કરે અને ભગવાનને વિજ્ઞપ્તિ કરે પછી એને વાપરે, સમર્પણ કરીને વાપરે, ત્યારે જ આ જીવનની કૃતાર્થતા છે. અસમર્પિત વસ્તુનો ત્યાગ કરે. દેહનો સમર્પણ અને જીવનો સમર્પણ, 2 પ્રકારનો સમર્પણ એમાં કહેવામાં આવ્યો છે. તો દેહ 2 પ્રકારની છે, એક સ્થૂલ દેહ છે અને એક સૂક્ષ્મ દેહ છે. એ સ્થૂલ દેહ જે દેખાય છે એ છે, અને સૂક્ષ્મ દેહ અંદર રહે છે, જે જીવનો સંઘાત કહેવાય છે. એ જે જીવ ભોગે છે, અનેક કર્મો કરે છે, એનું ફલ એ સૂક્ષ્મ દેહ દ્વારા એ જીવ અનેક લોકોમાં જઈને ભોગે છે. એ સૂક્ષ્મ દેહ, એ બંને 2 દેહનું સમર્પણ અને જે જીવ છે, આત્મા છે, એ
મમૈ વાંચો જીવ લોકે જીવભૂત સનાતન, એ અંશ રૂપે છે. અંશો નાના વ્યપદેશાત, એ અંશ રૂપે છે. એટલે પોતાનું દાસત્વ, દાસોહમ આની ભાવના દ્રઢ થાય જીવમાં, પછી અને ભગવાન પોતાના સ્વામી છે અને દાસનું કર્તવ્ય સ્વામીની સેવા છે, એ ભાવ દ્રઢ થાય છે, ત્યારે જ આ આગળ વધી શકે. તો સર્વ સમર્પણની ભાવના આ પણ ત્યાગાશ્રવણની કીર્તના ત્યાગની અંતર્ગત આવે છે, એ વાત સ્પષ્ટ કરવામાં આવી. પછી આ સંસ્કાર રૂપ જે બ્રહ્મ સંબંધ છે, એમાં જે ત્યાગ છે એ અમુક અમુક વસ્તુઓનું, જે મેં બતાવ્યું, મેં જણાવ્યું એ પ્રમાણે ત્યાગ છે. અને પોતાનામાં દાસત્વ ભાવના, અહંકારનો ત્યાગ એ પણ છે, દુસ્સંગનો ત્યાગ એ પણ છે. જેમ આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, બાહિર્મુખ્યનો ત્યાગ, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહ દેહ ચત્તાદ્યોપ સર્વથા બક્ષિષ્યંતિ યુષ્માનતિન મતિર્મમ. ઠાકુરજીને અર્ધભુક્ત એ સમર્પણ નહીં કરવાનું, એ પ્રકાર છે, એ બધું વસ્તુઓ છે. અને ઘણી બધી વસ્તુઓનું સમર્પણ ઠાકુરજીમાં કરવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યો છે, યત કરોષિ યદશ્નાસી યત જુહોસી તદાસ્યત યત તપસ્યસી કૌંતેય તત પુરુષવ મદર્પણમ. હે અર્જુન, હે કૌંતેય, કુંતી એ ભગવદી હતી, એટલે એમનો સંબંધથી તમે પણ વૈષ્ણવ છો એ ભાવથી કૌંતેય કહેવામાં આવ્યો. જે તમે કરો છો, જે તમે ખાઓ છો, જે તમે યજ્ઞ યાગાદિક કરો છો, જે તમે દાન દક્ષિણા એ આપો છો, જે તમે તપસ્યા કરો છો, એ બધી જ મને અર્પિત કરી દો. બ્રહ્માર્પણ કરો, કૃષ્ણાર્પણ કરો. એ કરવાથી તમને સર્વ સમર્પણનો ભાવ જાગૃત થશે અને પાપ પુણ્યના ચક્રથી તમે બહાર નીકળશો, અને બધી જ વસ્તુ મારા અર્પણ કરવાથી હું પોતે એનું અંગીકાર કરું છું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપરતમ અશ્નાત્મનઃ. જે ભાવપૂર્વક, દીનતાપૂર્વક, નિસ્સાદનતાપૂર્વક, ભક્તિપૂર્વક મને પત્ર એટલે તુલસીના પત્ર ઇત્યાદિ ચરણારીનું અર્પિત કરે, પુષ્પ માલાજી અર્પિત કરે, ફલ ભોજન ઇત્યાદિ અર્પિત કરે, તોયમ એટલે જલ ઝારીજી ભરે, યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપરતમ અશ્નામિ. એ હું પ્રેમથી અર્પિત કરેલી વસ્તુ કૃપા કરીને અંગીકાર કરું છું. આ પ્રમાણે પણ કહેવામાં આવ્યો છે. એટલે વૈષ્ણવોને ઝારી, બંટા, ભોગ સામગ્રી, તુલસીજી અને માલાજી આ બધી અર્પણ કરવાની, એ પણ કહેવામાં આવ્યો. શ્રીમદ ભાગવતજીમાં પણ દારાન સુતાન ગ્રહાન પ્રાણાન યત પરસ્મૈ નિવેદનમ, એટલે બ્રહ્મ સંબંધમાં શું શું વસ્તુ સમર્પિત કરવામાં આવે. દારા છે એટલે પત્ની છે, પતિ છે. સુત એટલે પુત્ર પુત્રીઓ છે. ગ્રહાન એટલે ગ્રહસ્થ, આશ્રમ, ગ્રહ ઇત્યાદિ બધી જ વસ્તુઓ. પ્રાણાન એટલે 10 પ્રાણ છે, એ 10 પ્રાણ ઠાકુરજીના ચરણારવિંદમાં અર્પિત કરવામાં, આત્મા સહિત એ બધી જ વસ્તુઓ મારી નથી, ઠાકુરજીની છે. ઠાકુરજીની વસ્તુને ઠાકુરજીને જ અર્પણ કરવાનું, આ ભાવ સ્પષ્ટ થાય છે. ભગવત ચરણારવિંદમાં સમર્પણ કરવાથી એ બધી વસ્તુઓમાં ભગવાનનું સ્મરણ થાય છે, ભગવાનનું સંબંધ દ્રઢતાથી સ્થાપિત થાય છે. અને મન નિષ્ઠો નિર્ગુણમ સ્મતમ, જે મારામાં નિષ્ઠ થાય છે એ નિર્ગુણ થઈ જાય છે, ગુણાતીત થઈ જાય છે, દોષ રહિત થઈ જાય છે, ભગવદ રૂપ થઈ જાય છે. એટલે એ અર્પણ કરવાનું હોય છે. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વાનુસનો સ્વભાવાત કરોતિ યજ્જત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત તત. આમાં પણ શ્રીમદ ભાગવતજીમાં એ જ કહેવામાં આવ્યો કે કાયાથી એટલે આ દેહથી જે તમે કાર્ય કરો છો,
વાચા જે બોલીને વાણીથી તમે કાર્ય કરો છો, જે બોલો છો, મનસા જે મનથી, કાયા, વાણી અને મન, આ ત્રણેયથી જે તમે વસ્તુઓ કરો છો, ઇન્દ્રિયોથી હાથ પગ ઇત્યાદિ પંચ કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય દ્વારા તમે જે કાર્ય કરો છો, બુદ્ધ્યાત્મના વાનુસનો સ્વભાવાત બુદ્ધિથી જે કામ કરો છો, અને સ્વભાવવશ જે કાર્યો કરો છો, યત સકલમ પરસ્મૈ નારાયણેતિ સમર્પયેત, એ ભગવાન માટે જે કાર્ય કરો છો, જે વિચારો છો, જે કાયા વાણીથી કરો છો, એ બધું જ ભગવાનને સમર્પિત કરી દેવાથી તમારું જીવન ભગવદી રૂપે થઈ જાય છે. તો આ પ્રમાણે વૈષ્ણવોને પોતાના જીવનમાં સર્વ સમર્પણની ભાવના એ અવશ્ય રાખવી જોઈએ. તો ગ્રહસ્થાશ્રમમાં રહી ગ્રહસ્થ જીવન જીવી અને વૈષ્ણવતાનું પાલન કેવી રીતે કરવાનું, અનેક પ્રકારના આશ્રમો છે. એમાં સર્વપ્રથમ બ્રહ્મચર્ય આશ્રમ છે, ગ્રહસ્થાશ્રમ છે, વાનપ્રસ્થાશ્રમ છે અને સંન્યસ્તાશ્રમ છે. તો જે ત્યાગ કહેવામાં આવ્યો છે કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ તત્યત ત્યક્તુમ ન શક્યતે, તો એ જે ત્યાગ છે એ જે ભક્તિ માર્ગીય ઉત્કટ પરાદશા, જે વિરહાત્મિકા દશા છે, એવી દશામાં જે કઈ પરિવેશ ધારણ કરવામાં આવતો નથી. એટલે સંન્યાસીઓની જેમ ભક્તિ માર્ગીય સંન્યાસમાં ભગવા વસ્ત્ર પહેરીને સંન્યાસ લેવાની જરૂરત ના હોય. શ્રી મહાપ્રભુજીએ જેમ સંન્યાસ ગ્રહણ કર્યો હતો, વિરહાનુભવિકાર્થ સર્વત્યાગોપદેશ કા, તો એક વિરહનો અનુભવ જ્યારે એ જીવ ભગવાનથી છૂટો પડ્યો, એનું સતત સ્મરણ એ જીવ કરે, એ વિરહ કાળનું સ્મરણ, પછી જે જીવને આ જન્મમાં ભગવાનનું સતત વિરહ થાય અને ભગવાનને જે અનુકૂળ યોગ માયા છે, યોગ માયાના માધ્યમથી એ જીવ સતત ભગવત વિરહમાં રહે. એક વખત ઠાકુરજી એમને દર્શાવ આપે છે, જ્યારે ભગવત સ્વરૂપની સેવા કરે તો જેમ બીજલી કોંદે છે તેમ ઠાકુરજીના સ્વરૂપમાં ઠાકુરજીનો સાક્ષાત્કાર વૈષ્ણવને થાય છે. પછી એ સાક્ષાત્કાર થયા પછી ફરીથી એ સ્વરૂપ જોવાની ઈચ્છા વૈષ્ણવને હોય કે મને એવા સ્વરૂપ, અલૌકિક સ્વરૂપ, કોટિ કંદર લાવણ્ય સ્વરૂપ, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ, યશોદોત્સંગ લાલિક સ્વરૂપ, મહારાસમાં વિરાજમાન સ્વરૂપ, એવા અલૌકિક દર્શન ક્યારે થશે? મારું જીવન વ્યર્થ જાય છે, દેહેન્દ્રિય પ્રાણ વ્યર્થ જાય છે. આમ કરી ગોપીજનોની ભાવના કરી, હા નાથ, હા કૃપા સિંધુ, હા ભક્ત વત્સલ, જે હા દૈન્યાષ્ટક શ્રી હરિરાયજી મહાપ્રભુ લખેલું છે, અને શિક્ષા પત્રમાં પણ જે ગોપીજનોએ જલ્પિત વાક્યો છે, એનાથી સતત વિરહ વૈષ્ણવ રહે, ત્યારે એ વિરહ સામયિક એમને અનુભવ થાય. પછી જે ગોપીજનોને જેમ ઠાકુરજી મુરલી વગાડી અને પોતપોતાના ભલે કાર્યોમાં આસક્ત હતા, પણ એ કાર્યોને છોડીને ઠાકુરજીની શરણાગતિમાં એ આવી ગયા. સંતજ્ય સર્વ વિષયાંશ તવ પાદ મૂલમ, એ જ એમનો સાચો જે આપણે કહીએ કે સંન્યસ્ત ધર્મ છે. કેમ કે બધી જ લૌકિક વૈદિક વસ્તુનો છોડીને ઠાકુરજીની શરણાગતિ આવી ગઈ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તો શ્રી ગુસાઈજીએ પણ આજ્ઞા કરી છે કે સર્વાત્મ ભાવથી જે પરમ ભગવદીય એવા જે આ ગોપીજનો છે, પ્રેમની ધ્વજા સ્વરૂપ છે, એ પોતાનું સર્વસ્વ છોડીને ઠાકુરજી પાસે આવી ગયા. તો આવો જે ત્યાગ છે એ ઉત્તમ દશાનો ત્યાગ. એમને કઈ વેશ ધારણ કરવાની જરૂરત ના પડી, સંન્યાસ લેવાની કોઈ નિયમની જરૂરત ના પડી, પણ ફક્ત ભગવદ વિરહનો અનુભવ અને ભગવદ સ્વરૂપાશક્તિ
અને વ્યસનોત્તર દશા એમની એવી હતી કે સ્વતઃ એ સંન્યસ્ત જીવનમાં આવી ગયા. જેમ ઉદ્ધવજી પણ પેલા ગ્રહસ્થ હતા ને પછી એ ગુલ્મલતા ઔષધિ રૂપે બ્રજમાં જ વિહાર કર્યો આખા જીવન, અને એ પણ ભગવદીય સંન્યસ્ત જીવનનો વ્યવહાર કર્યો છે. રાજા આસ્કરણ જેવા પરમ ભગવદી હતા. વ્યસન દશા એમને સિદ્ધ થઈ ગઈ હતી. અનેક દિવસ સુધી ખાય નહીં, પીએ નહીં અને ઠાકુરજીના સ્મરણમાં તલ્લીન રહે એવી પરિસ્થિતિ એમની હતી. ગ્રહ બધું છોડીને ગ્રહસ્થાશ્રમ છોડી વ્રજમાં વાસ કર્યો અને ત્યાં જ રહ્યા. એક વખત એ નીકળીને આવ્યા, શ્રી ગુસાઈજીની બેટીજીએ જોયું કે આ તો આવી અલૌકિક દશામાં છે. નવનીત પ્રિયાજીને જે રાજભોગ સમર્પિત કરવાનું હતું એના બદલ પેલા આસ્કરણની બધી વસ્તુઓ રોગાવી. એમને ઠાકુરજી સાથે વિરાજે છે, એમને કોઈ દોષ નહીં. ત્યારે શ્રી નવનીત પ્રિયાજી આજ્ઞા કરી કે આજે તમે 2 વખત રાજભોગ આરોગ્યા છે. આમ એવા જે ઉત્કટ દશાવાલા છે જીવો, એના માટે એ જે સર્વાત્મના ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ એ કહેવામાં આવ્યો છે કે જે ફલ દશાવાલા છે આવા એ સંન્યાસ્ત જે ધર્મ ભક્તિ માર્ગમાં પણ છે. કોઈ કહે કે ભાઈ સંન્યાસ ધર્મ તો ફક્ત જ્ઞાન માર્ગમાં છે, ભક્તિ માર્ગમાં સંન્યાસ ધર્મ અને મોક્ષ નથી, તો વાત ખોટી છે. જે સર્વાત્મ ભાવવાળા જીવો છે, ગોપીજનો જેવા જીવો છે અને વિરહાનુભાવ માટે જે સર્વ ત્યાગ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે, એવી દશામાં જે આવી જાય છે, સ્વતઃ બધી વસ્તુ છૂટી જાય છે, ગ્રહ બાધકરૂપ થઈ જાય છે, ત્યારે એમની વિકલ દશા થઈ જાય છે. વિરામમાં મૃત્યુ પર્યંત પણ મૃત્યુ થતી નથી અને ઠાકુરજીનો સતત સ્મરણ રહે છે. ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્સ પ્રજાયતે યથા શુકાદી નામ નિવાત્મની કૃતજ્ઞતઃ. તો એ ઠાકુરજીને જ શોધ્યા કરે છે. ઠાકુરજી ના અંતઃકરણમાં, ઠાકુરજીના ચિંતનમાં આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયે, જેમ સિદ્ધાંત મુક્તાવલીમાં કહેવામાં આવ્યો છે તેમાં જ એ રહે છે. તો આ પ્રમાણે એ પણ એક પ્રકારનો અલૌકિક ત્યાગ વિરહાનુભાવિકાર્થ સર્વ ત્યાગોપદેશ કા ગ્રહમ સર્વાત્મા. પણ એ જ્યારે શક્ય ના હોય તો કૃષ્ણાર્થમ તન્નિયુંજીત, કૃષ્ણ મેં આ બધી વસ્તુઓને લગાડી દેવાનું, બધી જ વસ્તુ સમર્પિત કરી દેવાનું. તો એ બ્રહ્મ સંબંધના માધ્યમથી પછી સેવા કરવાથી, સાધારણ સમર્પણ બ્રહ્મ સંબંધમાં કરી દીધું, પછી વિશેષ સમર્પણ સેવાના માધ્યમથી થાય. હરિગુરુ વૈષ્ણવ સેવા તમે જ્યારે કરો ત્યારે જે તમે મૌખિક રૂપે સમર્પણ કર્યું છે કે મારી દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા, આત્મીય, દ્રવ્ય જે વસ્તુ છે, દારા, સુતા, ગ્રહ, પ્રાણ ઇત્યાદિ બધી તમારી છે, પણ વાસ્તવિક સમર્પણ તો સેવામાં થાય. અનુકૂળતા હોય તો ઘરવાળાઓને સેવામાં સંલગ્ન કરવાનું, અનુકૂળતા ના હોય, ઉદાસીન હોય તો પોતે સંલગ્ન થવાનું, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ એમાં લગાડવાનું. બહાર કઈ કમાવાનું છે એ પણ એના માટે કે આપણે માર્ગની કઈક સેવા થઈ શકે, ઠાકુરજીને કઈ વસ્તુ આવી શકે, એનો કઈ સંગ્રહ થઈ શકે, એના માટે જારી બંટા સામગ્રી એ કઈ આપણે કરી શકીએ. મનમાં પણ એવું વિચારવાનું મારાથી કઈ થતું નથી. અષ્ટાયામ સેવા કરવાની, એ પણ યોગ્યતા ના હોય તો ઘરમાં ત્રિકાલ સેવા નહીં કરી, દ્વિકાલની સેવા રાજભોગ પર્યંત કરવાની. દ્વિકાલની પણ સંભાવના હોય, ગુરુ આજ્ઞા લઈને મંગલા પર્યંત જે સેવા હોય એ કરવાની. રાગ ભોગ શૃંગારમાં પોતાનું ચિત્તનો નિરોધ થાય. એ ઘણા બધા શૃંગારો મસ્તકના, શ્રીઅંગના હોય છે, એમાં શ્યામ સ્વરૂપની સેવા, યુગલ સ્વરૂપની સેવા, બાલ સ્વરૂપની સેવા, વસ્ત્રજીની સેવા, ઘણી બધી સેવાઓ છે. એ ના કરે. સેવાયાંબા કથાયાંબા, કોઈની આસક્તિ સેવામાં હોય, કોઈની કથામાં હોય, કોઈની બંનેમાં હોય. તો જેની આસક્તિ જેવી હોય, હરિગુરુ વૈષ્ણવ સેવા પરાયણતા વૈષ્ણવને રાખવી જોઈએ. ફક્ત ભગવત સ્વરૂપની સેવા એ જ સેવા છે, ગુરુ સેવા નથી એવી ભાવના ન કરવાની. વૈષ્ણવની સેવા પણ સેવા છે. વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાનું, વૈષ્ણવની જે પણ આયા ગયા વૈષ્ણવનું સમાધાન કરવાનું, વૈષ્ણવને બેસાડી વિશ્રામ કરાવવાનું, એમને જે ગમતી વસ્તુ હોય એ આપવાની, અવિકારી વસ્તુ એ આપવાની, એમની સાથે બેસી સત્સંગ કરવાનું, એમને રોકીને રાખવાનું.
વાર્તા પ્રસંગમાં આપણે જોયું પ્રસાદ લેવડાવવાનો અને સાથે સાથે ઉત્સવ એ મનાવવાના અને બંને ઠાકુરજી પધરાવી અને લાડડાવવાનું, આવા ઘણા બધા પ્રસંગો આપણે વાર્તાજીમાં જોયા છે. અને કોઈ દરિદ્ર હોય, એવા કોઈ વૈષ્ણવ હોય તો એમને જે વસ્તુ જોઈતી હોય એ વસ્તુ આપવાની, પણ એમનો સહકાર કરવાનો, એ પણ વૈષ્ણવ સેવા જ છે. એટલે વૈષ્ણવનું સમાધાન એ કહેવાય છે. શ્રી હરિરાયજી મહાપ્રભુ પણ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે આ પ્રમાણે કરવી જોઈએ સેવા વૈષ્ણવોની. એમાં ચરણ પ્રક્ષાલન સુધી, કે વૈષ્ણવ આવે તો વસ્ત્ર ખાસા કરવાના અને પોતાના હાથથી પરસવાનું કરવાનું અને જૂટણ પાથલ ઉપાડવાની. બધા વૈષ્ણવ બેસા હોય પ્રસાદ લેવા તો પરસવાનું અને એમની જૂટલ પાતલ પર્યંત ઉપાડીને ધરવાની કરવાની, ત્યાં પોતનો કરવાનો. એ બધી નાની મોટી જે સેવાઓ વૈષ્ણવની હોય, કોઈ દર્દી હોય તો હોસ્પિટલમાં એમની સેવા કરવાની, એ કરવાની, એ બધી વસ્તુઓ વૈષ્ણવની સેવામાં આવી જાય. ફક્ત દર્શાવવા માટે હું વૈષ્ણવની સેવા કરું છું એમ નહીં, પણ અંતઃકરણથી દીનતાપૂર્વક. તેમજ ગુરુની નાની મોટી સેવા હોય, જે દીક્ષા ગુરુ હોય, શિક્ષા ગુરુ હોય અને પુષ્ટિ માર્ગીય આપણા ગુરુ હોય, એમની જે નાના મોટા કાર્યો છે, ચરણારવિંદની સેવા હોય, વસ્ત્ર ખાસા કરવાની સેવા હોય, તપેલીની સેવા હોય, પધરામણી ઇત્યાદિક હોય, વસ્ત્ર ઇત્યાદિકની સેવા હોય, અથવા એમને કોઈ આજ્ઞા પાલન બજારથી કઈ લાવવા કરવાનું હોય, ગુરુ ઘરના ઠાકુરજીની કંઈક સેવા હોય, એ બધી જ સેવા રૂપે જ છે. એમાં કંઈક મારાથી આ નાની સેવા કરાવી, પહેલાથી મોટી સેવા કરાવશે, આવો કોઈ ભાવ રાખવાનો નહીં. પ્રેમથી જેવા તમે સેવા કરશો તો ભલે તમે મિશ્રી ભોગ ધરાવશો તો ઠાકુરજી અંગીકાર કરશે. તેમ પ્રેમથી ગુરુજનોની તમે સેવા કરશો તો નાની સેવા કરો કે મોટી સેવા કરો, એનું અલૌકિક ફળ તમને મળવાનું જ છે. એટલે ફક્ત સ્વરૂપ સેવા જ સેવા છે એવી ભાવના નથી. આપણે ત્યાં કીર્તનની સેવા પણ સેવા છે. આવા ભગવદીઓ વૈષ્ણવ થયા કુંમનદાસજી પ્રવૃત્તિ, જેમને સ્વરૂપ સેવા નહીં પધરાવી અને એ દિવસ રાત શ્રીનાથજીની સેવામાં, કીર્તન સેવામાં તત્પર હતા. રાત દિવસ સત્સંગ, પદ કીર્તન, માર્તન, પદ કીર્તન અને લીલાઓનું અનુચિંતન કરતા. એના માધ્યમથી એમને ભગવદીયત્વ પ્રાપ્ત થયો. તો ઘણા બધા પ્રસંગો સેવાયાંબા, કથાયાંબા, ગુરુ સેવાના છે, જે ફક્ત ગુરુ સેવા કરતા હતા, ફક્ત વૈષ્ણવ સેવા કરતા હતા, ફક્ત હરિ સેવા કરતા હતા, એમને પણ અલૌકિક લાભ પ્રાપ્ત થયો છે. એટલે સેવાનો જે પ્રકાર છે બહુ બૃહદ છે. કૃષ્ણદાસ પ્રવૃત્તિ, જે કુંમનદાસજીના પુત્ર થયા, એ ગૌ સેવા કરતા એમને ઠાકુરજીનો લાભ મળ્યો. તો ગાયો, એમાં 33 કોટીનો દેવતાનો વાસ છે અને ગાયો એ ભગવદીય છે, વૈષ્ણવ છે. એટલે ગૌ સેવાનો પણ એટલો જ પ્રભાવ આપણે ત્યાં છે. ગાયો પણ ગોલોક સુધી લઈ જાય છે એવું વર્ણન પ્રાપ્ત થાય છે. તો ગ્રહમ સર્વાત્મના ત્યજ્યમ તચ્ચિત ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થમ તન નિંદિત કૃષ્ણ સંસાર મોચકા. સંસારનું મોચન કરવાનું હોય, સંસારમાં વારંવાર જન્મ મરણના ચક્રથી છૂટવાનું હોય તો બધી જ વસ્તુઓનું સમર્પણ કરવાનું. શ્રી વલ્લભાચાર્ય મતે ફલમ તત્પ્રાકટ મત્ર વિચારી હેતુ પ્રેમેવ તસ્મિન નવદો ભક્તિ તત્રોપોગ અખિલ સાધનાનમ. શ્રી મહાપ્રભુજીના મતમાં જે પ્રેમ ઉત્પન્ન થાય એ પરમ ફલ છે. ભગવાનનું હૃદયમાં આવિર્ભાવ થાય એ પરમ ફલ છે. ભગવાનનું હૃદયમાં આવિર્ભાવ ક્યારે થાય? જ્યારે પ્રેમ ઉત્પન્ન થાય. પ્રેમ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વર્ધન, દાસ્ય, આત્મનિવેદન પ્રવૃત્તિ ભક્તિ હોય. અને એ નવદા ભક્તિથી જ પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ થાય છે. અને નવદા ભક્તિ કેવી રીતે થાય? એ સેવા, ભગવત સેવા, હરિગુરુ વૈષ્ણવ સેવાના માધ્યમથી થઈ શકે છે. તો અમારી પાસે જે સાધનો છે ઠાકુરજીને પ્રસન્ન કરવા માટે, એ બધા જ સાધનો એ સેવાના માધ્યમથી દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, દ્રવ્ય ઇત્યાદિ બધાનું સમર્પણ ઠાકુરજીમાં કરવાનું. ત્યારે જ નવદા ભક્તિ સિદ્ધ થશે, ત્યારે જ પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ થશે ભગવત કૃપાથી. ત્યારે જ પ્રેમ ઉત્પન્ન થશે અને ત્યારે જ ભગવાન હૃદયમાં પધારશે. ત્યારે જ ભક્તિનો પુરુષાર્થ એ સિદ્ધ થશે. એટલે બધી જ વસ્તુ સમર્પણ કરી અને શાસ્ત્ર અવગત્ય મનોવાગ દેહી કૃષ્ણ સેવ્ય સત્સંગ કરી શાસ્ત્રનો તાત્પર્ય જાણ, એ થાય ગુરુના મુખથી. આમ અનુસરણ કરી
મનથી, વાણીથી, કાયાથી ભગવાન કૃષ્ણ સેવ્ય છે, સર્વ સમર્પણથી સેવ્ય છે, ત્યારે જ સંસારથી મુક્તિ અને ફલ પ્રાપ્ત થશે. આ વાત પ્રથમ શ્લોકમાં સ્પષ્ટ કરી. હવે સમયનો માન આપી મારા વક્તવ્યને અહીંયા જ વિરામ આપું છું.